હા ખેતરમાં પાણી તો અસલ પીવાઈ ગયું નહીં? હા મિરલ ક્યાં રહી ગઈ પણ એ કઈ સમજાવ્યું. એ હા એ તો ભૂલી જ ગયા. એને એમ ધીમે ધીમે પાપા પગલી કરવાની આદત છે. આ કઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ. ક્યાં શું કામ પાડો છો તમે? ક્યાં રહી ગયા તા ભાઈ? બસ જો એ પાણીનું હતું ને તો થોડું કામ પતાવીને પછી આવતી હતી. અને તને કેટલી વાર ના પાડી છે કે આવી રીતે વાડીમાં જઈએ ને એટલે વાળ ખુલ્લા ન રાખવાના હોય. આ તમને ખબર છે હમ? આ ઓલી બોયડીને બોર આવ્યા છે ને તો બોર તોડવા ઊભા રહી ગયા હશે ને? હા હું જો આમાં બોર લાવી છું, આપણા બધા માટે લાવી છું. કાંઈ નહીં અમારે નથી ખાવા, તું એકલી જ ખાયા કર. એવું થોડું હોય કે બધા માટે લાવી છું. તમને કાંટા નો વાગી જાય ને? ક્યાં છે બોર? આ પડી ગયા બધા એમ કરવા ગયા ને. અરે બોર લો. બધાય પડી. આના કામના એવા ઠેકાણા હોય. હા આ બોર લેવા ગયા હશે પણ ખાઈ ગયા હશે. ક્યાંથી ખાઈ ગઈ હોય ભાભી? તમને ખબર તો છે હું તમારી વગર ખાઉં છું કાઈ? ના ના એમ તો કઈ ના ખાઈ નહીં પણ બોર ખાઈ જાય. અને ચાલો તમને હવે. કાંટા ના વાગે ને એટલા માટે હું લેતી આવી હતી કે તમને ના વાગે. પણ શું કરું, જો ને નસીબમાં નહીં હોય, ઢોળાઈ ગયા બધા. અને હા હવેથી છે ને વાળ ખુલ્લા રાખીને વાડીએ નહીં આવવાનું. હા અરે ભાભી એમાં એવું હતું કે આજે મેં માથું ધોયું હતું એટલે ખુલ્લા રાખી દીધા. હા ભલે જે હોય તે ને. હા પણ વાંધો નહીં પણ અહીંયા છે ને વળગાણ વળગે ને જો આ નેહા ત્યાં જો. ધૂળતા થઈ જાઓ પછી. જો આ નેહા જો નેહા. જો હા કેવો લાગે છે દીપિકા પાડુકોણ જેવી લાગે છે ને? મસ્ત હો. નકરાડી. ચાલો હવે જલ્દી ઘરના બી કામ બાકી છે. ચાલો હા હું કહેતી હતી હા હું એમ કહું કે આપણા ખેતરમાં આ વખત તો કેવો સારો પાક થયો છે તો જો આ તું તું ખેતર તું તું નજર ના લાગે કોઈની પણ. હા એ વાત તો સાચી હમ. પણ એમ કહું વેચાઈ જાય તો આપણે લોકો ફરવા જાઉં હે? હા. પેલી તમને ખબર છે આ ઓલી આ પાછળના પેલા એમાં રહેતી હતી ફળિયામાં? સીતલી. હા હોવે તો ઈ ગઈ છે અત્યારે આ પેલું શું કહેવાય એ દુબઈ ગઈ છે મને ખબર છે. હા કશે અને એવા આપણે ફોટા જઈશું. મૂકેશ અને પહેરવાના ઠેકાણાય નહીં રહેતાય નહીં આવડતું. પેલા કઈશ એ દાડી ફરતી ને અત્યારે તો અને મારી બેટી એવા ફોટો મૂકેશ અને હા તો આપણે પણ જઈશું ફરવા. હા આપણે હો ને? થોડોક હું તમારા ભાઈને વાત કરીશ. હારું આ વેચાય ને સારો આ પાક પાક થાય વેચાઈ ને. જાય ને હા એ પાક વેચાશે બધું થશે કે નહીં થશે આપણે ફરવા જવાનું છે. બસ હા પણ આ વખતે નક્કી કર્યું છે મેં ને તમારા મોટા ભાઈએ એ કે આ વખતે ભાભી, તમને બંનેઓને ફરવા લઈ જવાના. હું કહું ભાઈને કહેજો ને કે આપણને પેલું બરફ વાળું છે ને અહીંયા લઈ જાય. શિમલા. હા હા અરે હું બસ. દુબઈ લઈ જવાની વાત કરું છું, તારે શિમલામાં ફરવું છે? મને તો ત્યાં જ જવું છે ઓલું બરફ જોવું છે. પણ ભાભી દુબઈમાં ક્યાં બરફ હોય? એટલે આપણે શિમલા જ, મારે શિમલા હા હે ને સારું સારું તમને બંનેને શિમલા જ લઈ જઈશ. અને બસ. ત્યાંથી ફોટા મૂકશું આપણે. અત્યારે ઘરે જઈને કામ કરશો બંને એવું? હા પણ જો ચાલો. ફોટા પાડવાના. હા ચાલો ચાલો ચાલો. હાલો ત્યારે હાલો હાલો. રાજુ હું શું કહું છું, ચાલે થોડાક દિવસ ગોવા જઈએ. જઈએ ગોવિંદ, એમાં શું થઈ ગયું યાર? એમ તો આ ગરમી બહુ છે ને, થોડાક દિવસ મસ્ત ગોવામાં દરિયા કિનારે નાસું ને એટલે અલગ જ જન્નત હશે. અરે યાર દરિયા કિનારે નાહવા માટે થોડું જવાય, એન્જોય કરવા માટે જવાય. એ વાત સાચી છે. અહીં હા. આપણે એક બે ને લઈને જઈએ. હા એક બે મિત્રોને લઈ જઈએ. સંજયભાઈ આવે જ છે જો. હા સંજયને પટાવી લઈએ આપણે, ઓલી જમીન છે ને ગામ વચ્ચે, હા હા એનો સોદો કરાવી આપણે ગોવા ભેગા. પટ્ટી જાય તો સારું. અરે સંજયભાઈ રામ 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 રામ. રામ ભાઈ રામ રામ. કેમ છો? શું સંજયભાઈ તમે તો યાર આજકાલ દર્શન જ નથી આપતા, ક્યાં જાવ છો? અરે ભાઈ આ ખેતીવાડી જમીન બધું લઈને બેઠા થઈ તો કામકાજ એટલું હોય ને વાડીએ. આ છે ને આખી જિંદગી ખેતીમાં બળતરા કર્યા તોય કાંઈ વધ્યું નહીં. હજી મને કે તે પૂરીલ વસાવી કે નહીં વસાવી? ના કાંઈ છે નહીં, મારી પાસે ટુ વ્હીલ છે. ટુ વ્હીલમાં આખી જિંદગી આ ઘસી નાખી તોય કાંઈ ફાયદો? આ જો હા તો આ મારી ઉંમર છે અત્યારે કેટલી? 33 વર્ષ. અને આ મારી 7મી ગાડી છે. કેટલી? પેટી પેક છોડાવી હતી આ વર્ષમાં, હાલત થોડી ગાડીની ખરાબ થઈ ગઈ. હવે નવી ગાડી લખાવી છે, વેઇટિંગ છે 4-5 મહિના. શું કહો રાજુ? સાચી વાત છે. જો ભાઈ તારી વાત ન થાય, તારે ધંધો રહ્યો વ્યાજ વટાવનો અને મારે આમ કાળી મજૂરી ખેતરમાં મહેનત કરવાની, તો હું તારી સાથે તો ના જ જીવી શકું ને. તારા જેવું જીવન હું થોડો જીવી શકું. અરે પણ વ્યાજ વટ્ટામાં એને ઉમેરી દે ને ભાઈ. ના ના ભાઈ, વ્યાજ વાટામાં પૈસા જોઈએ. અને આ બિચારો ખેડૂત માણસ, કિસાન માણસ, ખેતીમાં કમાઈને એની પાસે શું હોય પૈસા? જો એની પાસે અત્યારે 10,000 રૂપિયા ઉછીના માંગે તો ના પાડી દે. છે 10,000 રૂપિયા ઉછીના? પણ એની પાસે યાર જમીન છે, એની માર્કેટ વેલ્યુ શું છે? ગામ વચ્ચે જે જમીન છે એની. અરે જમીન હોય પણ એને શું ધોઈ ખાવી? પણ એ જમીનનું ક્યાંક પ્લોટિંગ કરે, એને માર્કેટમાં અને ગામમાં વેચે, રૂપિયા આવે તો કદાચ તો પછી આપણી કરતા વધારે રૂપિયાવાળો થઈ જાય. પૂછ કેમ? એ પણ કેમ? ગામની વચ્ચોવચ 10 વીઘા જમીનનો માલિક છે આ.
અરે યાર તો કેટલા પૈસા હોવાથી? અરે વાડના ભાવ કદાચ આપણે 10,000 રૂપિયા ગણીએ ને, ગામમાં તો એમ તો 25-30,000 રૂપિયા અત્યારે ભાવ ચાલે છે. શું કેવું સંજયભાઈ, ચાલે છે કે નહીં? સાચું બોલ. તમે બાજુમાં જ પ્લોટ વેચાવો ને રમણભાઈનો? એટલે જમીન મારે પ્લોટ કરીને વેચી નાખવાને એમ? હા. તો પછી રોજી રોટી રડવા અમે ક્યાં જશું? મારું ફેમિલી ભૂખે મરી જાય. અરે પણ એ જમીનના યાર પૈસા તો આવવાના છે ને. આ કેવી વાત કરે? આ બેંક ખાતામાં તમારા કરોડ રૂપિયા પડ્યા હોય એનું કદાચ 5% વ્યાજે આવે તો કેટલું થાય? સમજ્યા તમે? અને એ કદાચ તમારા મારા જેવાને 1% વ્યાજે આપે અને અમે માર્કેટમાં 2% 3% આપીએ તો તમારે તો બેઠા બેઠા જ ખાવાના છે ને. અને એ બધું છોડ, એ બધું છોડો, ક્યાંક નાનો મોટો ધંધો કરો 2-5 કરોડનો, બરાબર? તો એ કેવડા રૂપિયા બને? મારે ફાઇનાન્સમાં રોકો તમે યાર. એ બધું છોડો, કદાચ એ જ પૈસા શહેરમાં કોઈ મોટા કામ ધંધામાં રૂપિયા હોય, ક્યાંક જમીનમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો એ કેવડા રૂપિયા આવે? મને એ કહો, આ તમારી ગામની વચ્ચોવચ્ચ જમીન છે, બરાબર? તમે જે આ પાક કરો છો, કાંઈ એક્સ્ટ્રા આવી જાય છે, વધારે આવી જાય છે? અમે મહેનત કરીએ છીએ એટલું અમને મળે છે, અમારા પરિવારનું ગુજરાન ચાલે છે ભાઈ. અને તમારી જેમ હું વ્યાજ વટાવનો ધંધો ન કરીશ, આ જમીન વેચી નાખું તો મારે રોજી રોટી રડવા જાવું ક્યાં? અને પૈસા આવે ને તો એક વખત આવ્યા, કોકને દીધા તો પાછા આવ્યા, ન આવ્યા એની શું ગેરંટી? અત્યારે બધા બૂચ જ મારે. મેં શું કીધું રાજુ, માણસની કિસ્મતનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ હોય છે. આપણે એને ગમે તેટલું સમજાવીએ, ગમે તેટલું મગજમાં ઉતારીએ, પણ મગજમાં એને ન જ ઉતરે. કારણ પૂછ કેમ? કારણ કે એની કિસ્મત છે ને હાવ સી હોય. શું હોય? સી. જે માણસની કિસ્મતમાં સી લખ્યું હોય ને, એના ભગવાન લક્ષ્મી માતા એના સાક્ષાત એના ઘરે આવી જાય, કુબેર ભંડારો લઈને આવી જાય તોય કંઈ થાય નહીં, તોય આ મોટું ધોવા જતો રહે. સાચી વાત છે. મારી વાત સમજ, બરાબર? તું આખી જિંદગી આ ઢસડા કરતો રહેશે ને, અત્યારે તારી ઉંમર 40-45 વર્ષ થઈ ગઈ છે, બીજા 20-25 વર્ષ છે ને તું આમાં જ કાઢી નાખશે, બરાબર? અને છેલ્લે ગાડલામાં તારી લાશ જશે એવું લાગે છે મને. જો ભાઈ, મારે આ કંઈ કરવું નથી પ્લોટ પાડવો, નથી જમીન વેચવી, અને હું જાઉં છું હવે. એ બધી વાત છોડ. તારે ગામની વચ્ચોવચ્ચ જમીન ન વેચવી હોય ને તારા બાપ દાદાએ સાચવી રાખી, એમ તારે સાચવી રાખવું હોય તો રાખ, પણ તારી પેલી આ ગામની બહાર જે 25 વીઘા જમીન છે ને એનો સોદો પાડો હોય તો ઘરાક બેઠો છે, બોલ. 40 લાખ રૂપિયા વીઘું કહે છે, એને એક ફેક્ટરી નાખવી છે એટલે 40 લાખ રૂપિયા આપે છે. બાકી આપણા ગામમાં તો 5-7 લાખ રૂપિયા ભાવ ચાલે છે. સાચી વાત છે. કેટલા? 5-7 લાખમાં જો એટલી જમીન મળે. અને તને બીજી જમીન હું અપાઈ દઈશ. મારા એકલાની નથી, એ 25 વીઘા અમારા 3 ભાઈઓ વચ્ચે જમીન છે, તો મારે મારા 2 ભાઈને પૂછવું પડે, અને હું પૂછીને તને કહીશ. ચાલ અત્યારે હું જાઉં છું. હા જણાવ. કરજે ભાઈ, વિચાર કરજે. હું વિચારીશ તમારી વાત ઉપર. અત્યારે જવા દે. આ નહીં સમજે યાર, કેમ લાગે? અરે એ નહીં સમજે તો એની કિસ્મત. આપણે તો રસ્તો ચીંધવાનું કામ કરીએ. આપણે એને સમજાવવા નહીં થયો. એ તો આપણે સમજાવશું. માણસ છે ને ધીરે ધીરે બાટલી એમ ઉતરે, બરાબર? આપણે તાત્કાલિક એને કહીએ કે ભાઈ તું વેચી નાખ, ગળું પકડીને તો આપણે ન વેચાય ને. આપણે જે ગોવાની ટ્રીપ કરી છે ને એની જગ્યાએ આપણે બેંકોકની ટ્રીપ કરીશું. આનો સોદો પતી જાય ને એટલી વાર છે. વાહ રાજુ વાહ, તને બેંકોકની જવાની ખંજવાળ ઉપડી લાગે. હાલ બેસ. ડીઝલના પૈસા છે ને તારી પાસે? 2500 રૂપિયા. હા છે. હા ઉધારમાં નહીં પૂર દે હવે. ઓહો, કયા વિચારોમાં ખોવાયેલા હતા? અરે વિચારોમાં નહીં, તો જરાક વાત એવી હતી ને. કેવી હતી? ચલો હું આવીને બેસું પછી મને કહો. શું વાત હતી? બોલો. વાત એમ હતી કે શું છે? આટલી બોલવામાં વાર કેમ લાગે છે? શું વાત છે? મને તો કહી જ શકો છો. ગોવિંદ અને રાજુભાઈ મને મળ્યા હતા રસ્તામાં. અચ્છા, ગોવિંદ પેલો ગામમાં રહે છે, તમારો ફ્રેન્ડ? હા, એ વ્યાજ વટાવનું કરે છે ને પૈસા. ઓ, તમારો મિત્ર પેલો વ્યાજે રૂપિયા આપે છે તે. એને રાજુભાઈને રોડ ઉપર ઊભા હતા, તો હું અહીંયા મળ્યો એને, તો એ જમીનની વાત કરતા કે તારે, હા, કે તારે આટલી જમીન છે, 10 વીઘા ગામમાં છે, એનું પ્લોટિંગ કરી નાખ, પૈસા સારા મળશે. તો શું જમીનનું પ્લોટિંગ કરી નાખજો? શું તારા ગામમાં 10 વીઘા જમીન છે ને, હા, એનું પ્લોટિંગ પાડી નાખ તો તારે પૈસા સારા મળશે. તો મેં એને એમ કીધું કે મારે પ્લોટિંગ નથી કરવું, પ્લોટિંગ કરીને અમારું પરિવાર છે
તો આ રોજી રોટી રડવા ક્યાં જવું? હા, અને આપણે ક્યાં એવી પૈસાની જરૂર છે એટલી બધી? આપણે જેટલી જરૂરિયાત છે એટલું તો તમે કમાઈ જ લો છો, પછી હું કામ ને નાહકની ચિંતા કરવી? તારી વાત સાચી છે, પણ 6-7 લાખ રૂપિયા મારી ઉપર લોન છે, તને ખબર છે? શું વાત કરો છો તમે? હા, આ બધું એડજસ્ટ કઈ રીતે હું કરું છું મને ખબર છે, મારા હાથમાં વ્યવહાર છે ને એટલે. શું ભાવ કીધો? આપણી જે ગામના પછવાડે જમીન છે ને, હમ 40 લાખનો વીઘો છે. હા, તો હું થઈ ગયું એના વેચવાનું વિચારતાય નહીં હો. પણ હું તું- તમને સાંભળો મારી વાત. તમે ને હું બેવ આ ઘરના સૌથી મોટા છીએ. બા છે પણ આ ઘરને હલાવીએ છીએ આપણે બેવ. આપણે આ ઘરના મોભી કહેવાઈએ અને એવું કોઈ કામ ન કરતા કે આપણે પસ્તાવવું પડે. હું તો કહું છું કે જમીન વેચવાનું વિચારો જ નહીં કે તમે. એમાં પસ્તાવાનું શું છે પણ કામિની? 7 લાખ દેણું છે એમાં તમે જમીન વેચવાની વાત કરો છો ને, પણ એ ગોવિંદભાઈની વાત પર આવીને એની વાત પર નથી આવ્યો. મેં પણ થોડું વિચાર્યું હોય ને, આપણું પરિવાર છે, સુખેથી બધા રહીએ, ધંધા પાણી થઈ જાય આખો બધાને. મૂડની તમે પથારી ફેરવી કાઢી. આજે આખા દિવસનો પ્લાનિંગ હતો ને તમારો ને મારો, ફરવા જવાનું ને પિક્ચર જોવા જવાનું. તો પ્લાનિંગ શું મેં થયું? ક્યાં ના પાડી તને? હા, મૂડની પથારી ફેરવી કાઢી તમે. તારી નહીં, મારી વાત સાંભળ. બધા ભાઈઓને ધંધો થઈ જાય અને આપણે બીજી જમીન થોડી પણ લઈ લેશું ને. તમારા સારા વિચારોમાં કંઈક ખોટું થઈ ગયું તો શું કરશો? ન થાય ખોટું. મારે એડજસ્ટ કરવું છે ને બધું. એ પૈસા આવે ને એ આપણે લેણું ભરી દઈએ અને સીધા એક જમીન એક જગ્યાએ લઈ લઈએ અને ધંધો કરી લઈએ, એક મકાન લઈ લઈએ, આપણું પરિવાર સુખેથી રહે. જુઓ, તમે વિચારો છો સારું અને હું સાંભળું છું, પણ જો આમાં કંઈ ઊંધું થયું ને તો જોઈ લેજો પછી. નહીં થાય બધું. ચાલ, મેં તને તો વાત કરી દીધી, પણ હવે બે ભાઈને પણ પૂછવું જોશે ને મારે. એ તમે જઈને વાત કરી આવો તમારા બે ભાઈઓને. તો તારે આજ ક્યાં જવું છે? બોલ ને, શું કરવું છે? આજે બહાર જવાનું નક્કી કર્યું તો સવારથી તમે મને કહીને ગયેલા હતા કે આજે હું તને આખો દિવસ ફરવા લઈ જઈશ. પણ તું, હું તને ક્યાં ના પાડું છું? આપણે અત્યારે હોટલમાં જમી અને પછી મૂવી જોવા જશું. બસ, ખબર નહીં તમને તો બોલતાય નથી આવડતું. કેટલું પ્રેમથી ને તે માણસ પોતાની વાઈફ જોડે વાત કરી શકે. અરે હોટલમાં જમવા જઈશું અને પછી ત્યાંથી મૂવી જોવા જઈશું. ખુશ? હા, એમ હા. કહીએ ત્યારે તો બોલે છે પ્રેમથી. કેવા છે? ટેન્શનમાં હોય ને એટલે આડા ઉડી થઈ જાય. હા હા, ચાલો હવે લઈ જશો કે અહીંયા જ બેસાડ રાખશો? પણ તું છે ને મને ગમે ત્યારે ગમે એટલો ટેન્શનમાં હોય ને હસાવી દે બસ. ચાલો તો ચાલો. જઈશું. જઈ પહેલા ઘરે અંદર જઈએ, મળી લો બહાને, પછી જઈએ. હું શું કહું? હા, મારા ભાઈના દીકરાનો ફોન આવ્યો હતો. આપણે તમે બીમાર થયા નતા ત્યારે આપણે પૈસા લીધા હતા ને, 1 લાખ રૂપિયો. તો એને કંઈ કામ છે તો કે ફોઈ કે કંઈ પૈસાની જોગવાઈ થાય હોય તો મારે લેવાના પૈસા એમ કે મને દો ને, મારે કામ છે. મેં કીધું કે હું ફુવાને વાત કરું પછી તને જવાબ દઉં. બરાબર છે, પણ હવે પૈસા એને આપ્યા છે આપણને તો એનો પાર માનવો પડે આપણે. પણ અત્યારે તો આપણી પાસે કાંઈ છે નહીં અને આજે કાંઈ ઉપજે એવી નથી. એ બધી માલ આવે પછી એને માર્કેટમાં આપણે વેચાઈ જાય પછી આપણા હાથમાં પૈસા આવે. ત્યાં સુધી તો અત્યારે આપણી પાસે 1 રૂપિયો નથી. શું કરશું? આપી દઉં આપણે એને. એને એવી રીતના કહેવાનું કે આપ્યા છે તો જાહેરવા ભેગે જાળવે થોડાક દિવસ. ઉપજ આવે ને હમણાં લગભગ 1 મહિનામાં થઈ જાય, એને પૈસા આપી દઈએ આપણે. એ તો હું એને ભેગે વાત કરીશ, પણ તમને પૂછી લઉં એકવાર તો મને કહેવાની સમજાય ને હા, એ સાચી વાત કે છે. કઈ રીતની વાત કરું કે ભાઈ આપણી પાસે કંઈ છે સગવડ તો થોડા આપવાના હોય તો હમણાં થોડા દઈ દઈએ, પછી જ્યારે ઉપજના આવશે ત્યારે થોડા દઈ દેતે, એમ કરીને 2 કટકે કરીને પણ દઈ દેતે એને. એવી થોડા ઘણા પૈસા પડ્યા હોય એ તો ભલે ને આપણે ઘરમાં હોય તો કામ લાગે. એ આપીને શું ફાયદો? એને કંઈ એટલી બધી પૈસાની ઓલી ન હોય, એ તો એ યાદ કરાવતા હોય, પણ આપણે તો આપવાના છે એ તો આપી જ દેશું. તમારે એ ચિંતા નહીં કરતી જરે. પણ એને 1 મહિનાનું કહેવાનું. હા, 1 મહિનાની અંદર અમારે આમ બધું માલ ઠાલ વેચી અને પૈસા તારા ફુવા પહોંચાડી દેશે એમ કેવું તો કહી દઉં. અને કાં તું લઈ જાજે કે આટો મારી જાજે લઈ જાજે કહી દેવાનું. બીજું કંઈ આપવાના છે એ તો આપવાના જ છે. ના એ તો છે જ ને, એ તો દેવાના જ છે. આપણે કંઈ ખાઈ થોડા જવાના ના છે ના, એ ક્યાં વાત ને. છે. એ લોકોને એવું હોત તો આપણે જ્યારે જરૂર હતી ત્યારે મદદ ના કરતે, પણ આપ્યા એનો આભાર માનવાનો, બીજું તો શું. સમજે છે એને
એટલી ખબર પડે છે કે કોઈ સગાવાલામાં પૈસાની જરૂર પડી હોય તો એકબીજાને આપવાની ફરજ આવે, એટલે એને આપણે એની પાસે જ માગીને એની પાસે હાથ લાંબો કરીને બીજા કોની પાસે લેવા જવા, એને આપણે કંઈ ના ન પડી પૈસા આપ્યા તો એ સારું કહેવાય, એનો ઉપકાર કહેવાય. સારું, એ તો એક મહિનામાં આપી દી. બીજું ફોન કરીને કહી દઈશ એને, બસ. બસ ઘઉં વાવવાના છે. સુપર શેમાં આવી છે? હા, આમાં સુપર છે. આ બે કઈ આવશે? બોલો ને મોટે ભાઈ. લે, આવી ગયા તમે? હા હા રાજ, મેં તમને બે ભાઈઓને એટલે બોલાવ્યા છે કે જે ગામની પાછળ આપણી જમીન છે ને 25 વીઘા, 1 વીઘાના 40 લાખ રૂપિયા આવે. કેટલા? 40. તો આપણે વેચી નાખવી હોય તો કેમ થાય? હે મોટા ભાઈ, શું વાત કરો છો? આ જમીન કાંઈ વેચાતી હોય ના? હો, જમીન બમીન કાંઈ વેચવાનું નથી. તો પણ તને વાંધો શું છે એમાં? જો મોટા ભાઈ, એ 25 વીઘા તો હું મંજૂરી નહીં આપું, પણ આ ગામની વચમાં ઓલી 10 વીઘા પડી છે ને, હા, એ વેચવી હોય તો મને વાંધો નથી. પણ રાજ, 10 વીઘાનું શું આવે મને કે? જે આવે એ મોટા ભાઈ, પણ આ 25 વીઘા તો આજે નહીં વેચવા દઉં ને કાલે નહીં વેચવા દઉં. અરે મારો ભાઈ, મારી વાત પહેલાં તું સાંભળ. હું તને કહું કે 40 લાખનો વીઘો જમીન છે તો 25 વીઘાના તું પૈસા ગણ. પછી આપણે ત્રણેય ભાઈઓને ધંધા થઈ જાય, અને હા, પરિવાર સુખેથી રહીએ. છોકરા સાબડા જ્યાં બધા ભણે છે, દીકરા દીકરીઓ એ સારી રીતે ભણી શકે. અને બીજું કે આપણે જે 7 લાખ લેણું છે ને એ પણ ભરાઈ જાય. 1 લાખ રૂપિયા એમાં મામાના છે અને 6 લાખ રૂપિયા ગામના છે. આ જ્યારે બાપુજી બીમાર હતા ને ત્યારે બધા પાસેથી હું લાવ્યો છું ને ઉસીના, એ લેણું છૂટું થઈ જાય અને આપણે શાંતિથી ધંધો થઈ જાય બે ત્રણેય ભાઈઓને, અને આપણે શાંતિથી ખાઈ પીને મોજ કરીએ. એટલે મોજ કરવા હાટું અને આ બધું લેણું દેવા હાટું આ જમીન વેચવાની. જો લેણાની વાત રહી ને તો આ વખતે છે ને નીપેજ આપણે હારામ હારી આવવાની છે, બરોબર? એ આપણે દઈ દેવું, પણ જમીન વેચવાની વાત તો જોજો મોટા ભાઈ નહીં કરતા. અને નાનકા, આમાં તો હું રાજી નથી હો. પણ ભાઈ, મોટા ભાઈ હાસુ જ કહે છે ને. એલા ભાઈ, જમીન વેચાતી હોય, અરે આપણી એક ને આપણી વાહેલી પેઢીને હું ગણવાનું? તોય 25 વીઘા વેચાઈ જાય તોય 10 વીઘા તો છે જ ને આપણી પાસે. 10 વીઘાનું હું આખણું કરશું? ફૂકી છે. ચોમાહામાં ખાલી વરસાદ આવે અને સારું વરસ થાય તો એમાં ઉગે. અરે ભાઈ, તું શાંતિ રાખ થોડી, મારી વાત સાંભળ. એમાંથી પૈસા વધે ને આપણે બીજે જમીન પણ લઈ લેશું ને. આપણી બાપ દાદાની જમીન વેચીને આપણે બીજી જમીન લેવાની? જો મને આ મંજૂર નથી, બરોબર? એટલે બીજી કઈ વાત હોય ને તો કરજો. અને 10 વીઘાની હું નથી ના પાડતો, બાકી 25 વીઘા જમીન આજે નહીં વેચાય અને કાલે નહીં વેચાય. મોટા ભાઈ, મને નથી લાગતું કે ભાઈ માને. પણ આ કોઈ વાતમાં કોઈ દી એગ્રી થયો જ નથી. આપણા બંને ભાઈઓથી અલગ જ ચાલે છે. આના મનમાં શું ચાલે છે એ જ નથી ખબર પડી. કાંઈ નહીં, હું ભાઈને એક વખત મનાવવાની ટ્રાય કરું. પણ નાનકા, મારું નથી માનતો, તારું શું માને? આની ખોપરી જ એક અલગ છે. કદાચ માની પણ જાય. છતાં ચાલ, તું કહે છે તો તું મનાવી જોજે એકવાર. ભલે ભાઈ. ચાલ હવે આપણે જઈએ. હા. નેહા, શું કરે છે તું? શું કરું છું? દેખાતું નથી તમને? એ બધું અત્યારે મૂક ને, આ ચા બનાય. મારું માથું બહુ ચડ્યું છે આજે. તમારે તો આ ચા ના પીએ એટલે માથું ચડી જાય. અને આવી રાડો હાની પાડો છો? જે કેવું હોય ને તો શાંતિથી બોલવાનું. રાડો નો નાખું તો હું કરું? બોલ. આ મોટા ભાઈ, કામ ધંધો તો કઈ કરવો નથી, બરોબર? આ વાડીનું બધું કામ હું કરું છું. બેઠા બેઠા એને ખાવા બધાને ખવડાવું છું, બરોબર? અને દર મહિને આવે એટલે હિસાબ આપી દઉં છું. કાંઈ કરવું નથી. કઈ છે જમીન વેચી નાખો, રૂપિયા આવે તો બેઠા બેઠા ખાઈ. હા, બધી વાત સાચી, પણ થયું હું એ તો કયો મને. અરે આ નાનકો મારી પાસે આવ્યો તો મને કે મોટા ભાઈ તમને બોલાવે છે, એટલે હું તો ગયો. મેં તો શું કામ છે મોટા ભાઈ? તો મને એમ કહે કે આ જમીન વેચી નાખી હોય તો ઓલો ગોવિંદ નથી, ગોવિંદ ઓલો વ્યાજ વાળો, એને હવે ચડાવ્યો હશે, કાન ભમણી કરીએ છે. આ મોટા ભાઈને કામ ધંધો તો કરવો નથી, બરોબર? કે છે જમીન વેચી નાખો, 1 વીઘાના 40 લાખ આવશે અને જમીન વેચી છૂટા થઈ જાવ, નવરા થઈ જાવ. અરે તું વિચાર કર, આ બાપ દાદાની જમીન, બરોબર? આટલી જમીન, આ 25 વીઘા. મેં એને કીધું કે આ ગામને જે વચમાં આપણી ઓલી 10 વીઘા જમીન પડી છે ને, એ કોરી, ઈ વેચી નાખો, એમાં વાંધો નથી, બરોબર? અને આ 25 વીઘા છે ઈ તો આપણે જોઈએ ને, કાલ સવારે આપણે છીએ, બરોબર? આપણા છોકરા માટે કંઈક રહેવું જોવે ને.
અને હું તો કહું થોડી ઘણી કટકું હશે ને એ તો ખેડીને ખાવાતા હે. ના રે પણ ના. ના ના ઈ વાત નહીં. બે ભાઈ એવા મારી પાસે અને વેચવાની વાત કરે છે. બોલ. ના હો, આ જમીન બમીન વેચવાની નથી થતી. આ ભાઈને હું ઈચ્છું છે અને આ ગોવિંદની વાતોમાં આવીને આ જમીન વેચવાની વાત કરે. આ જમીન વેચાઈ જાય તો આપણી પાસે રહે હું પછી આ ઘર લઈને બેસી રહેવાનું અને રૂપિયા આવે રૂપિયા ક્યારે ચટ થઈ જાય હું ખબર. અને ઈ પાછા કોની વાતમાં આવ્યા? હા ઓલા વ્યાજ વટાવાળે વાડાની બધાને ઊંધાર વાડે ચડાવે છે. એ જ ને. અને તું મને કે આ ખેતરની અંદર મેં કોઈ દીને કામ સીધું છે? હા, ક્યારે નહીં. આવે તોય ભલે, નો આવે તોય ભલે, દર મહિને હિસાબ આપું છું ને. હા અને એમ કે 7 લાખ લેણું આવ્યું છે બરોબર, તો આ વખતે નહીં દેવાઈ જાય? હાલ ખોર આપણે હારામાં હારો પાક થયો છે. હા અરે બહુ સારો પાક થયો છે. હું તેજસ ભાભીને એ જ કહેતી હતી. અને હું કહું જે હોય તે આપણે ભાઈને સમજાવું અને વાત કરું ઘરમાં. બીજું તો હું આ તમે વાત નાખજો, કાને નાખજો આ લોકોને. અરે મેં તો ચોખ્ખી ના પાડીને આવ્યો છું કે ભાઈ જો જમીન બમીન નહીં વેચાય, જે 10 વીઘા ઓલી ગામની વચમાં છે ને એ વેચવું હોય તો ભલે વેચે, પણ 25 વીઘા તો હું નહીં વેચવા દઉં. ના રે એ હું કામ વેચવી. ના ના આ ભાઈને સમજાવું આપણે. અને એમનું તો એક તો કઈ મગજ ઠેકાણે નહીં. સાચું કહું તો. અને હું શું કહું પણ જે હોય તે આમ આવીને મારી પર આડો નહીં નાખવાની હો તમારે. હા કામ કરતી હતી દેખાતું નહોતું, આવીને મારી પર આડો નાખવા માફ લાગ્યા. કરી દે, ભૂલ થઈ ગઈ. શું કરું? આ ભાઈએ મગજ જ એટલો બેટ મારી દીધો ને કે એનો ગુસ્સો તારા ઉપર નીકળી ગયો. હા, એને તો મારે કઈ કહેવાય નહીં. પકડી લો. ચા પીવી ને? હા તો હાલો. હવે હાલ હાલ હાલ. મીરુ, એ મીરુ, હું છે પણ મીરું મીરું કરો છો ક્યારના? બોલો. તું કેદીની કહેતી હતી ને કે મને ટાઈમ નથી આપતા, મારી પાસે બેસતા નથી, એટલે મેં તને મારી પાસે બેસવા બોલાવી. તે સારું કર્યું ને તમે. શું સારું કર્યું? એક તો બોલાવી તો કે સારું કર્યું? એમ નથી, એક તો તમે 1 વર્ષમાં 1 વખત પાસે બેસવા બોલાવો છો, એમાં એમ કહો કે ગણાવી દો કે મેં તને બેસવા બોલાવી એમ. 1 વર્ષમાં 1 વારે પણ તને મેં પ્રેમથી બોલાવી ને. હા હવે બહુ ડાયા. બોલો શું કામ હતું? હવે તું જે સેટિંગનું કહેતી હતી ને, તો મેં મોટા ભાઈ સાથે વાત કરી લીધી છે અને તારી બેનનું ગિફ્ટનું સેટિંગ થઈ જશે. અરે વાહ, થેન્ક યુ સો મચ. તો સારું, તો તમે સેટિંગ કરી લીધું છે ને? હા હા તો આપણે પછી જઈ અને ગિફ્ટ લઈ આવશું. અત્યારે હું કામ કરી લઉં. હા ભલે, આપણે ક્યારે લેવા જશું? ફ્રી થઈને જાશું. હા તો વાંધો નહીં, તો હું કામ કરી લઉં ફટાફટ. હા હા ભલે. બા, આ પાણી ગરમ થાય પછી તમારા માટે ચા બનાવી દઉં? ના ના મારે ચા નથી પીવી. કેમ? મારે સુગર વધી જાય છે, વધારે ચા પીવો. અરે શું કામ ચિંતા કરો છો? તો ચિંતામાં બધું છે ને ડાયાબિટીસ વધી જ જાય ને. કેટલીક વાર તમને ના પાડું છું કે ચિંતા ન કરો. બા તમને શેની ચિંતા છે મને તો કહો. અને તને મેં કેટલી વાર કીધું છે તારે વાળ બાંધીને રાખવાના? અરે ઘણી ભૂલી. વાર સમજાવું છું ને તોય નથી માનતી મીરો. પણ ભાભી એ તો ઘરે છું કે નહીં એટલે મેં વાળ ખુલ્લા રાખ્યા છે. પણ ભાભી એટલા માટે કહે છે કે આ બધા વાળ ખોરે ને રસોઈમાં પડે, ખાવામાં આવે. હું તો સાવ ભૂલી ગઈ. તો કાંઈ નહીં. પછી હવે બાંધી દેશે. હા હવે બાંધી દઈશ. બા હું તમને એક વાત કરવા આવી. શું વાત છે બેટા, બોલ ને. એમ પપ્પા એ વાત કરતા હતા કે આપણી છેડાવાળી જમીન છે ને એમને કંઈ વેચીને કંઈ કરવું છે. હવે મેં એમની વાત માની જ નથી. મેં એમને કીધું કે જમીન વેચવાની કોઈ જરૂર નથી, હું બાને વાત પહેલાં પૂછી લઈએ પછી તમારે જે કરવું એ કરજો. તો બા આપણી દાદા વખતની જમીન છે બા, એને પપ્પા આમ કામ બોલે છે, મને કાંઈ સમજાતું નથી. ભાઈ કેમ એવું કહે છે કે જમીન વેચી દઈએ એમ? આપણી તો કેટલા વર્ષો જૂની જમીન છે ને ભાઈને આવો વિચાર કેમ આવ્યો હશે? માથે બધું લેનું થઈ ગયું છે ને પણ બા એટલે 7 લાખનું જ છે, એના માટે કંઈ આપણે લાખોની જમીન ન વેચવાની હોય. તો બધી ના વેચવાની હોય ને, એકાદ વીઘું કેતો હશે. હવે મને તો વાતની બરાબર ખબર નહીં, પણ હું એમ કહું છું કે 1 વીઘું વેચવાનું હોય કે આ થોડું ભજન છે ને આપણે માથે એ હળવું થઈ જાય. પણ તમે ના પાડો ને બા, મને સંકેત કંઈક ઊંધા જ આવે છે. એને પપ્પા જો ઊંધા કોઈ કામમાં ફસાઈ ગયા ને તો પછી લોચા પડી જાય. ના ફસાય. અરે આપણે એ મામાને ત્યાંથી પણ ₹1 લાખ લીધો તો ને, તારા સસરા બીમાર થયા ત્યારે તો મામાના દીકરાનો ફોન આવ્યો હતો કે ઓલા કોઈ પૈસાનું થાય તો કર દો ને. અને બા જમીન વેચવાની શું જરૂર છે? આપણે બધા મહેનત તો કરીએ જ છીએ ને, મહેનત કરશું તો ભરાઈ જશે.
તો મેં એમ કહ્યું છે કે ફુવાને વાત કરીને પછી તને કહું છું. તો તારા સસરા કહેતા હતા કે આપણે આ પાક થશે ને એ વેચાશે ને એ પૈસા આવશે ને એમાંથી દઈ દઈશું. હવે હું થવા બેઠું છે મને કાંઈ સમજાતું નથી. એ જ હું એ વિસ્તારમાં અહીંયા બેઠી છું. મને વિસ્તાર આવ્યા જ કરે છે બધા ઘરના જ. કોણ જાણે કોની નજર લાગી ગઈ. હરી ભર્યું ઘર હતું, કાંઈ ટેન્શન નહોતી. અને આ દેણાવાળી વાત કહીને તો મને લોચામાં પાડી દીધી. હું વિચારમાં પડી ગઈ બા કે આ જમીન વેચવાની વાત કાં કરતા હશે. પણ ભાભી મોટા ભાઈએ કાંક વાત કરી હશે તો સમજી વિચારીને જ કરી હશે ને. વાત તો મિરર તારી સાચી જ છે. તારા મોટા ભાઈ બહુ સમજુ વ્યક્તિ છે. એ કાંઈ એમને એમ બોલે એવા છે જ નહીં. તો પછી પણ તોય બા હું તો તમને એક જ વસ્તુ કહીશ કે તમને જમીન ન વેચવા દો એમને. હા, એ વાતથી તો હું પણ તમારી સાથે છું કે જમીન આપણે ના વેચવી જોઈએ. જોઈએ હવે હું મારા દીકરા હારે વાત કરી જોઈશ ને સમજાવીશ કે બને તો કોઈની પાસેથી થતા હોય તો અમને લઈ લો. પછી આપણો પાક તો થવાનો જ છે ને, એમાંથી દઈ દેવાના છે ને દેવાના છે. હા હા, પણ એમનો પેલો દોસ્તાર છે ને ગોવિંદ કરીને, એને આમને કંઈક ચડાવ્યા છે જમીન વેચવા માટે. હા, એટલે આને છે ને આમના મગજમાં આ વાત જમીન વેચવાની આવી ગઈ છે. અને બા મને ખરેખર કહું ને તો બહુ ડર લાગે છે. એ ગોવિંદ છે ને હારો નથી. મેં એના વિશે ઘણું ખરું સાંભળ્યું છે. પણ બધું થોડી બધી બેસે તો એ બધી જમીન તો આપણે અરે એટલી ભાઈ કે વ્યાજખોર છે. એ વ્યાજે રૂપિયા ફેરવે છે ને એટલે એના પપ્પાને એને કાન ભર્યા છે આવી રીતના. ના, એના માટે તો નહીં વેચવા દઉં. એના માટે નાશ પાડીશ. આ ગોવિંદને શું જરૂર છે આપણા ઘરમાં દખલ અંદાજી કરવાની? જેમ ચાલતું તું એમ ચાલવા દીધું હોત તો. ના, એના માટે તો ના જ પાડીશ. તમે વાત કરજો. મેં એમને કીધું છે કે બાને પૂછ્યા વગર કાંઈ નથી કરવાનું. તમે તમારી રીતના કડક શબ્દોમાં ના પાડી દેજો કે આપણે કાંઈ કરવાનું થતું નથી. હા, અને દેણું છે એ તો આપણે કામ કરીને ભરી દેશું. જમીન વેચવાની શું જરૂર છે? બા વાત તો હાસી જ છે. હું દરણું લેવા જાઉં છું. હા, હો ને? અંબાડીને જાજે. હા હાલો ત્યારે હું અહીંયા થોડુંક કામ છે એ પતાવીને. હા હા, તું રોટલા ઘર, હું આંગણામાં જાઉં છું. હા, કાંઈ વાંધો નહીં. ઓ મા, હે ભગવાન. એક તો આ મંદી ભવડો લઈ ગઈ છે અને ઘંટી જેમ તે બગડે રાખે છે. શું કરો છો? આ જો ને ઘંટી. કોક દિવસ મારી પાસે બેસાય. બેસવાનો ટાઈમ ક્યાં છે? તમારે જ આખા ગામનું કામ છે. આ બધા શું નહીં કરતા હોય? બધાય કામ તો કરતા જ હોય પણ ઘરનું કામ છે તો કરવું તો પડશે ને. પણ મારી માટે તમારે સમય તો કઢાય ને થોડોક. કાઢશું. કાઢશું. લગ્ન કર્યા છે તો તમારે સમય નહીં આપવાનો અમને, અમારી વાતે નહીં સાંભળવાની. શું વાત છે કે? એક જરૂરી વાત છે. બોલ. સાંભળશો ને? અરે સાંભળવા તો મેં તને કીધું. તો વાતમાં એવું છે કે મારી માસીની છોકરી નથી પેલી ટિંકલ, હા હા, એના લગ્ન છે હમણાં. બરાબર. તો મારે એને મોટી ગિફ્ટ આપવી છે. પણ તારે એને મોટી ગિફ્ટ આપવી છે પણ અત્યારે તને ખબર છે મીરુ આપણી પાસે પૈસાની વ્યવસ્થા નથી, ધંધામાં પણ કાંઈ નથી, રોજનું લાવીને રોજ ખાઈએ છીએ તો આપણે એને મોટી ગિફ્ટ કઈ રીતે? પણ જો આપણા લગ્ન થયા ત્યારે એણે મને મોટી ગિફ્ટ આપી હતી તો હવે મારે આપવી જ પડે ને. જો ન આપું તો એમ કહેશે કે તે મને ગિફ્ટ ન આપી. એણે તને સોનાની વીંટી આપી હતી. હા બરાબર. તો આપણે એવું કામ કરીએ કે સોનાની વીંટી વેચી અને એના માટે મોટી ગિફ્ટ લઈ લઈએ. શું બોલો છો તમે? એણે મને ગિફ્ટમાં આપી છે, એ વીંટી હું થોડી કાંઈ તમને વેચવા દઉં. પણ આપણે વેચી અને એના માટે ગિફ્ટ લઈ લેવી ને, આપણે આપણો વ્યવહાર સાચવી લઈએ. વાતને સમજ ને. ના, મારે કાંઈ નથી સમજવું. તો બીજું આપણે શું કરશું? અને કેમ અચાનક તમારી પાસે પૈસા નથી? પૈસા નથી અત્યારે, અચાનક ધંધો મંદી કેટલી ચાલે છે. એટલું તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને કે તમને ખબર જ છે લગ્ન આવે છે માથા ઉપર, તો એટલી વ્યવસ્થા તો તમારે રાખવી જ જોઈએ કે નહીં? હું વ્યવસ્થાની કોઈ પણ રીતે કંઈ પણ વ્યવસ્થા કરું છું. બસ સાચું. હા.
કરી દઈશ બસ. સારું, તો તમે આ ઘંટી રિપેર કરી નાખો, મારે ઓહ. થોડું કામ છે તો હું કરતી આવું હા હો. હા ભલે વાંધો નહીં. હા, જાઉં છું. ચાનું શું થયું પછી? વહુને કહું તો હતું કે તારા સસાનું માથું બહુ દુખે છે, તું શા બનાવીને દઈ જા. પણ તમે એ શા ઓછી કરો ને, કેટલી શા પીવો છો? આ બધું શરીર ઘરાઈ જાય છે. હમણાં ઓછી જ કરી નાખી છે, પાછું થોડું થોડું માથું દુખતું હતું ને એટલે ચાનું કીધું, નહીં તો અત્યારે ક્યાં હું ચા પીવું છું. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બાપુ. હા, જય શ્રી કૃષ્ણ. બેહો. તો કેમ છે બાપુજી તમને હવે? તમારી સવારે તો તબિયત ખરાબ હતી, અત્યારે કેમ છે? અત્યારે સારું છે, બહુ સારું. સારું છે ને? તો કાંઈ વાંધો વાંધો નહીં. નહીં. તમને સારું જ છે ને? મને તો બહુ સારું છે. તો વાંધો નહીં. હા, કેમ આજે તું બહુ મીઠો મીઠો થાય છે માની સામે? અરે ના મમ્મી, માની સામે તો મીઠો જ થાય ને. દીકરો વાલ બાપા એની કરે કોની પાસે કરે? હા, બોલ બેટા બોલ. તો બા તમને એક વાત કરવાની છે. હા, મને ખબર જ છે કે તારે કઈ મને વાત કરવી છે. તમને ખબર છે? હા, ઓહો હો, મારા હૈયાની વાત તમે જાણી લીધી? જાણી લીધી. તારા ચહેરા પરથી મને ખબર પડે. વાહ, એને જ માં કહેવાય. તો પછી બોલો શું હતું? હા, તારે છે ને જમીન વેચવી છે ને, એ વાત તું મને કેવા આવ્યો છે. બોલ. હા સાચું છે એમાં. પણ તારે જમીન વેચવાનું શું કામ છે? બા એમાં એવું છે ને કે જમીન આપણે વેચી દઈએ ને તો ત્રણેય ભાઈનું થઈ જાય, અને જમીન થોડીક લઈ લેશું, છોકરા સારી સ્કૂલમાં ભણે, લેણું છે એ ભરાઈ જાય. તે લેનું તો આપણે મહેનત કરીએ એનાથી ઓ ભરાઈ જાય ને. અરે બા, તમારી ને બાપુજીની ઉંમર નીકળી ગઈ, મારા પણ 40-45 વર્ષ થઈ ગયા, તો હા. કેટલાક એમાં ડહડા કરશું? ડહડા જ કર્યા રાખવાના આખી જિંદગી ખેતીમાં. શું થાય છે એમાં? વરસાદ થાય તો કાંઈક થાય, નકર કાંઈ થતું જ નથી. એ તો છે જ ને. તો પછી તમે શું કરો જમીનને રાખીને? પણ જમીન તો બાપ દાદાની નિશાની કહેવાય બેટા, એને ન વેચાય. અરે બાપ દાદાની નિશાની છે. મારા બાપુજીને દાદાએ આપી, મારા બાપુજીએ મને આપી, હું મારા છોકરાને આપીશ, વારસામાં આવેલું આ, બીજું કાંઈ છે નહીં. તો શું કરવાના છે? જમીન વેચીને શું કરવાનું છે તે કે મને બોલ. જમીન બેસીને પૈસા મળે ને બા, હા, તો મેં તમને કીધું તો ખરું, ત્રણેય ભાઈનો ધંધો થઈ જાય, લેણું ભરાઈ જાય. એક વાત સાંભળ માર. હવે તને ભાઈએ ધંધો કરવાના, કોને કયા ધંધાની આવડત છે એ પહેલા મને બતાય. તો બા પૈસા હાથમાં આવે ને બધું થઈ જાય. એ તો કહેવાનું છે ને. પૈસા ડૂબી ગયા તો ક્યાં ડૂબવાના છે? પૈસા આપણા હાથમાં હોય, આપણે થોડો જુગાર રમવાનો છે તો ડૂબી જાય. હવે ધંધો આપને આવડતો નહીં હોય અને એમાં આપણે માથું મારીને હાલાવી તો લઈએ, પછી એ નહીં હાલે તો પૈસા કાં જાય? અરે બા, ધંધો કોઈને આવડતો જ ન હોય. પૈસા આવે ને એટલે બધું આવડી જાય, પૈસા ન હોય ને ત્યાં લગી કાંઈ ના આવડે. તારામાં બુદ્ધિ છે, ઓલામાં એટલી તારા જેટલી ન હોય તો કરવું. પણ હું છું ને મારા બે ભાઈ માટે, અત્યાર સુધી મારા ભાઈની સાથે જ હતો ને હજી હું સાથે જ છું ને. અને મને તો બહુ ના જ કહેતી હતી, માં જો તમારી પાસે વાત કરવા આવે ને તમારો દીકરો તો ના જ કહેજો કે જમીન વેચવાની થતી જ નથી. મને બા ખબર જ હોય, કામિની તમારી પાસે આવી ગઈ હોય ને કામિનીએ જ તમને કીધું હોય કે તમારો દીકરો જમીનની વાત કરે તો બા તમે ના પાડી દેજો. આ બધા કામિનીના જ કામ હોય, કાન ભંભેડવાના, બાકી કોઈ ના હોય. હાસી વાત છે, એની વાત હાસી જ છે. ચાલો કાંઈ વાંધો નહીં. બાપુજી તમારું શું કેવું છે હવે? મારે તો હવે બીજું શું કહેવું, મેં તો અત્યાર સુધી મારથી થતું હતું ત્યાં સુધી કામ કર્યું, મારથી કાંઈ કામ થતું નથી. હવે તો તમે જાણો ને તમારી જમીન જાણે, હું તમે કાંઈ કહેવા માગતો નથી. તું તારી બાન તમે જ્યારે પરિયાણ કરો એ સાચું, બાકી હવે મારે તો આમાં કાંઈ કહેવું નથી. બાપુજી આખી જિંદગી તમે ઢહેડા કર્યા છે, હવે તમે થાકી ગયા, અમે ઢહેડા કરી, અડધે તમે પહોંચી ગયા, તો અમારી બા માનતા નથી, જમીન વેચવાની ના પડે. કેમ છો? આવી ગયા. જય શ્રી કૃષ્ણ. આવી ગયા મફતના રોટલા થોડો. કીધું ના ના હું કાંઈ નથી. નહીં, મને એવું લાગ્યું તમે ક્યાંક બોલ્યા. ના હું તમને કાંઈ ન કહું કોઈ દી. એમ કે દીકરી જમાઈ આવ્યા મને. આજના જમાને લાડકી દીકરીઓ. હા. એમાં હું છે આવું તો પડે ને. હું છે એમાં હું છે મારો બિઝનેસ મોટો રહ્યો ને તો એમાં હું છે ટાઈમ મળતો જ નથી. આ તો હું છે હવે બા બાપુજીની કસમ દીધી એટલે મેં કીધું હવે આટો મારતા જઈએ એમ. અને પછી મેં કીધું છે ને થોડાક દિવસ આમ વેકેશન જેવું રાખી લઉં ને એટલે મેં કીધું અહીંયા
રહી જાઓ એટલે હું તમારા લોકોને કોઈ દિવસ કહેવાનો મોકો ન મળે કે જમાઈ આવતા નથી એટલે હું છે હું આવી ગયો એમ. અરે મમ્મી પપ્પા હવે તમે મને શહેરમાં પરણાવી તો દીધી પણ મને તમારા લોકોની યાદ નહીં આવે અને આ તો ફ્રી પડે જ નહીં એટલે મેં કીધું હું એકલી વહી જાઉં છું તમે નહીં આવો તો એટલે પછી કે ના હું જોડે આવું છું. હા તો પછી સારી વાત છે આવ્યા તો આવો રોકાવો 2-5 જોડે તો આવે જ ને. પછી હા શાંતિથી રોકાવો. હા શાંતિથી ઓલો હું છે મારા મમ્મી પપ્પા ઈ પણ અને તમે પણ મારે મમ્મી પપ્પા મારે બે એક જેવા એટલે પછી હું છે ન્યા રોકાવ કે અહીંયા રોકાવ બધું એક જ છે હે ને. હાસી વાત હા દીકરી તો પણ આવે જ ને મમ્મી પપ્પાને ઘરે તો હા. ક્યાં જાય? હું તમે કઈ આમ મતલબ આમ કંઈક નવી મીટિંગ અમે કઈ ડિસ્ટર્બ તો નહોતા કર્યા ને? અને આ બા દીકરાની meeting હાલતી. ના ના હું તો તમારી જ રાહ જોતો જીજાજી. હું વાત છે હા એમ મેં કીધું તમારી જ વાત હાલતી. જીજાજી કીધું ને આવ્યા નથી, ઘણો ટાઈમ થઈ ગયો. મેં કીધું આ બહુ બીજી રહેતા લાગે. જો તો ફાલો મેં તને કીધું તું ને મને યાદ હું તમને કહેતી હતી કેટલા ટાઈમથી ચાલો જઈએ તમે આવતા નથી. એક તો મને ખબર ને મમ્મી પપ્પા વગર તો ચાલે નહીં પણ આ તમારા લીધે મારા શહેરમાં રહેવું પડે. હાલો આવી ગયા ને હાલો તું નક્કી કરી લ્યો, તમે બે નક્કી કરી લ્યો પેલા કે અહીંયા આવવાનું કોણ કહેતું હતું. હાય હું જ કહેતી હોઉં ને મારે મમ્મી પપ્પાને મળવું હતું પણ એ આવવાની ના પાડતા હતા. પછી મેં કીધું હું એકલી વહી જાઉં છું એટલે કે ના હારે આવું છું તારી એમને પાછો થોડોક હા ટેન્શન રહી ને મારું. ટેન્શન થોડુંક એમાં શું છે પછી ખોટું આમ લેડીઝ કહેવાય એટલે એકલું તો ન મોકલવું પડે. જો તને કહું અમારા જીજાજીને બા ને બાપુજી દીવો લઈને ગોતવા ગયા. દીવો લઈને ગોતવા ગયા ને એની ઘરે બોઈ ગયા ત્યાં દીવો ઠરી ગયો. એટલે તમે કેવા શું માંગો એટલે આટલા સારા જીજાજી મળ્યા મને. હે ને હા. હું ઈ જ વિચારતો હતો. જોયું મારા કેવા વખાણ કરે છે. વખાણ તો કરવા જ તું પડે. એક હા શું ને દર વખતે મને ટોયકા ટોક કરે. હવે તમે એમને સમજાવો તો. અરે મારા ભાઈ તમારા આટલા સારા વખાણ કરે છે ને એનો મતલબ એમ છે કે મહિનો 2 મહિના રોકાજો એમ. અરે હું મહિનો 2 મહિના તમે એકવાર કયો આજીવન અહીં રોકાઈ જાવ તમે 8 દી રોકાવ તો સારું. આજીવન તો રોકાતા નથી કે આવીને એક બીજા દિવસે નીકળી જાય. આજ વખતે તો અઠવાડિયું રોકવા જ છે. એકવાર બાપુજી મને કયો તમે જમાઈ રોકાઈ જાવ અહીંયા ત્યાં સુરત છોડીને તમે અહીંયા રોકાઈ જાવ નો રોકાવ તો મને કહેજો. બાપુજીને બધું વેચી નાખું. હા એટલે તો? ખેતીવાડીનું કામે પછી તમે અરે મને હું નથી આવડતું આમને પૂછો હા ઓલા સિંગના વેઢા શું કહેવાય ને ગરીએ કરતા જાય આવડે, મને ખબર છે. ક્યાંક કહેવાતું હોય. ઈ હોય એમ. ઈ કે બાપુજી ગયા તો આખી જિંદગી રહી જાય. બાપુજી નવરા કરી નાખો. હવે અમને અહીંયા જ બેસાડતો મમ્મી બાપુજી પપ્પા. બાપુજી કહે તો તમારે રોકાવું જ પડે ને. ભાભીઓ અંદર છે ઘરમાં અત્યારે રસોઈનો ટાઈમ છે ને એટલે રસોઈ કરે છે. અરે વાહ હા, ચાલો ચાલો. મસ્ત મસ્ત ખાવાનું બનાવવાનું છે. હા સંજયભાઈ હું કહું છું બોલો ને. વારે વારે તમે કે મમ્મી કે કહેતા હોય એવું લાગે છે મને. અરે બાના તમારા વખાણ કરું બાના મોઢે, મારે જાહેરમાં વખાણ ના કરાય. નહીં જોરથી બોલો મને કાંઈ વાંધો નથી. એમાં શું છે જોરથી બોલો તો સારું પડે. આ જમાઈ સાંભળે ને તો મને ક્યાંક બીજે ચર્ચા કરવાની કાંઈક મોકો મળે કે ભાઈ ઈ તો એમ કહેતા હતા જમાઈ આવવાથી કેટલું અંધારું થઈ ગયું એમ કહેતા હતા. હા હે ને જોયું ફાલું હું નતો કહેતો તને. રોશની છો રોશની. હા હા તને કીધું તો ખરું, અહીંયા પોઈ ગયા દીવો ઠરી ગયો. હાય હવે બહુ થયું ચાલો અંદર જઈએ. હા ચાલો 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 મારી જીજાજી છે ભાભીઓને એટલે મળું સરપ્રાઈઝ આપું ભાભીઓને અને મસ્ત એ લોકોને કહું કે ગાજરનો હલવો હલવો બનાવજો. બનાવજો. હા મને બહુ ભાવે છે. હા તમને તો એને તો આ બધું બધું જ ભાવે. બાપુજીના રોટલો તોડે એટલે બધું ભાવે બા. હું અંદર જાઉં છું. હા જા જા વાંધો નહીં. હા હા આ બેગ લેતા આવજો. બેસો બેસો અહીંયા બેસો કુમાર. હું અહીંયા બેસું લ્યો. બેસો બેસો. તમે અત્યાર સુધી ઊભા હતા પણ મને મોડી ખબર પડી. હા હા મારી બેન ઊભી થઈ ને પછી એટલે હું અહીંયા જ હતો. એવું હતું. હા તો અમારા મગજમાં નહીં આવ્યું જીજાજી. તો બાપુજી તમારી તબિયત કેવી હાલે? હા સારું. ફર્સ્ટ ક્લાસ ને આમ હલાઈ સલાઈ છે ને બધું બધું હે ને સારું. જો કાંઈ પણ તકલીફ હોય ને તો તમારે મને કહેવાનું કારણ કે શહેરમાં છે ને ડોક્ટરો મારા બધા ફ્રેન્ડ થઈ ગયા છે સમજ્યા. હા, હા તો બધું ફેમિલી જેવું. અત્યાર સુધી બાની હા. તકલીફ હારી ગઈ મારી પણ હવે ઓળખાણ બગડી એટલે જાય. હા તમે આમ વાત જવા દ્યો. હું હા. વાત છે તને મેં ખાલી અડધી રાતે કયો ને તો હા. હવા લગીને ડોક્ટર એમાં હું આવી જ હતું? જાય. એવું વાત છે તબિયત તો કાંઈ વાંધો નહોતો. અમને મને કાંઈ વાંધો નથી એને કાંઈ વાંધો નથી તાર બા નહીં. પણ હવે પછી કાંઈક આવતીકાલથી કેવી તબિયત છે કાંઈ કહેવાય નહીં. મને તો અત્યારે તમે આવ્યા એટલે થોડું થોડું માથું દુખતું ને એ સારું જીજાજી. થયું. તારે બહારનું કાંઈ કહેવાય ને આજે એક બીમાર પડી જાય કાલથી. જીજાજી હવે એક કામ કરો, બા ને બાપુજી બેટા આપણે વાતો જ કરવાની. તમે અહીંયા રોકાવાના જ છો અમે, હા તો ચાલો આપણે ઘરમાં જઈએ ચા પાણી પીએ. હા એવું કરીએ. ચાલો એમ કરવા. હાલો હાલો અમે હા અંદર જઈએ. હા જાઓ જાઓ ચાલો ચાલો ચા આવજો. પાણી પીઓ બેહો નિરાતે બેહો કઈ કામ હોય ને તો મને યાદ કરજો. હા 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 અહીંયા જ છો, સમજ્યા? હા 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 હા. 1
નેહા બહુ મસ્ત ઝુમકા છે ને ક્યાંથી લાવેલી? આપું તમને પહેરવા? ના ના, મને જોઈશે ત્યારે માગી લઈશ. ઓલે મેળે નથી ગઈ? ભાભી, ઓ વાહ, મારી બંને ભાભીઓ આજે સાથે બેઠા છે. વાહ, સરસ, મજા આવી ગઈ. ભાભી, શું બનાવ્યું છે આજે? આજે તમારું ભાવતું બનાવ્યું છે. ભાવતું પણ શું? મને તો બહુ બધી વસ્તુ ભાવે છે. તમારી ના નહીં નેહા, એવું નહીં. તમારા માટે પૂરણપૂરી બનાવી છે અને દાળ ભાત, બટાકાનું શાક અને પૂરી. આજે તો મજા આવી જશે જમવાની. પણ ભાભીઓ, મને તમારું એક કામ હતું. બોલો ને આનંદમાં. ભાવેશ છે ને, એણે જે બિઝનેસ ચાલુ કરેલો ને એ ઠપ થઈ ગયો. તો એમાં છે ને અમારા ઘણા બધા પૈસા ડૂબી ગયા છે. શું વાત કરો છો? તો હું એમ કહેતી હતી કે તમે લોકો ભાઈ સાથે વાત કરીને મને 2-5 લાખ રૂપિયા અપાવો તો. 2-5 લાખ? ભાભી, હા, તમે જ કહ્યું. સારું, આપણે કંઈ પણ કરીશું, પણ હમણાં થોભી જાજો. પણ એમાં શું છે, 1-2 છે ને લેણદાર એટલા ખરાબ છે ને, તો ઘરે ફોન કરીને ધમકી આપે છે. અમે એટલે જ તો અહીંયા આવી ગયા છે. પણ હા, આ વાત તમે કોઈને કહેતા નહીં. હા, મને ભાવેશે ના પાડી છે કહેવાની. હું તો તમે મારી પ્યારી ભાભીઓ છે ને, એટલે તમને લોકોને વાત કરું છું. પણ તમે આ વાતની કોઈને જાણ નહીં કરતા. એટલે તમારી ત્યાં લેણું થઈ ગયું? ઓ માં, હવે કેમ કરીને ચૂકવવું ભાભી? નેહા, આ તો બહુ પતલી છે, આનું કંઈ નહીં આવે. ભાભી, આ તમારો ચેન બહુ સરસ છે. આ વેચીએ તો ઘણા પૈસા આવશે ને? બેનબા, અમારા પપ્પાની નિશાનીનું છે, મારા પપ્પાના ઘરનું છે, એટલે હું આ તમને નહીં આપી શકું. અને પણ 5 લાખ રૂપિયાના થોડા આવે કઈ? અરે પણ 5 આવે ભાભી? ના આવે, ના વેચાયા. કોને તમે જ? હા, મારા પપ્પાના ઘરનું છે અને હું આ નહીં આપી શકું, પણ હું કોશિશ કરીશ. હું તમારા માટે કંઈ પણ કરીશ. સારું, કંઈ નહીં, તમે ભાઈને વાત કરજો. જેટલા પણ થાય હમણાં એટલા તો આપીને પેલાનું મોં બંધ પણ કરાવી. તમને ગયા મહિને લાખ રૂપિયા આપ્યા હતા તમારા ભાઈએ, એનું શું કર્યું? એ જ તો, મને પૈસા આપો, હું ભાવેશને આપું ને એ બધા આવી રીતે ચોપટ જ કરી દે પૈસા. બેનબા, ખોટું ના લાગે તો એક વાત કહું? બોલો ને. આ તમે પૈસા ભાવેશને આપી દો છો, મતલબ કે ભાવેશ કુમારને પૈસા આપી દો છો, તો તમે હિસાબ પૂછો છો કે શું કરે છે શું નથી કરતા? એ જ તો મારી ભૂલ છે. હું એમને કંઈ પૂછું ને તો મને કંઈક ને કંઈક બહાના જ બતાવ્યા કરે છે. આ પપ્પાએ છે ને ખાલી ઘર જોઈને મને છોકરા હાથે પરણાવી દીધી છે. સાચું કહું ને તો મને એની હાથે ગમતું જ નથી. તો એક કામ કરો ને, પહેલાં એમની જોડે હિસાબ માંગો કે અત્યાર સુધીના મારા ભાઈ અને મારા ભાભી જે પૈસા આપે છે એનો હિસાબ આપો મને, પછી અમે તમારી મદદ કરીશું. કેમ ને? હા, સાચી વાત છે ભાભી. પણ હું કહું, એટલે એમ તો ભાવેશ કુમાર કંઈ હેરાન નથી કરતા ને તમને? અરે હું હેરાન કરે, હું એને હેરાન કરું છું. પણ એમાં કહેવાય ને કે જેની સાથે મન મળવું જોઈએ ને એવું એનામાં કાંઈ છે નહીં. પણ હવે ઠીક છે, બા બાપુજીની વાત માનીને કરી લીધું. તમને તો ગમતું હતું પણ. હા, અરે બાપુજીએ કીધું ઘર સારું છે, છોકરો સારો છે, બધું સારું છે, કામ ધંધો સારો કરે છે, પૈસાદાર છે અને શહેરમાં રહે છે. એટલે મને એમ હતું કે શહેરમાં મજા આવશે. પણ આ તો આખો દિવસ કશે ને કશે બહાર જ હોય ને હું આખો દિવસ ઘરમાં કંટાળી ગઈ છું. હવે આમાં તો કાંઈ ન થઈ શકે. જે છે એને જ આપણે સાચવવાના છે. બીજી વસ્તુ, તમારું જે પ્રોબ્લેમ છે, મતલબ તમારી જે તકલીફ છે ને એને આપણે ટ્રાય કરીશ, મતલબ અમે કોશિશ કરીશું તમને પૈસા આપવાની, પણ હમણાં નથી કહી શકતા કે આપીશું કે નહીં આપીશું. તમારા ભાઈને વાત કરીશું. પણ જેમ બને ને એમ જલ્દી કરજો ને, કારણ કે જલ્દી પૈસા ચૂકવીએ ને તો શું છે, પેલા ભાઈનો હવે તો મારી પર પણ ફોન આવે છે. પણ તમે તો સિટીમાં રહો છો ને, તો તમે કંઈ પણ કામ કરી શકો છો, તમે પોતે કરી શકો છો. એ વાત સાચી છે, પણ ભાવેશનું કેવું એમ છે કે અમારા ઘરની લેડીઝો કામ ન કરે, પછી મારે શું કરવું? તો પછી લેડીઝ જોડથી પૈસા લેવાય અને લેડીઝને કામ નહીં કરવા દેવાનું. અને દેવું ક્યાંથી ચૂકવા એમને એમ? ભાભી સાંભળો, પૈસા લઉં છું ને એ પણ કોઈને કહેવાની ના પાડી છે, બાપા પૂછીને પણ જણાવવાની ના પાડી છે. એટલે તમે મારું નામ લઈને પૈસા નહીં લેતા ભાઈ પાસેથી, નહીં તો પાછું ભાવેશ મારી હાથે ઝઘડો કરશે. ફાલ્ગુની બેન, આ તો ખોટું છે. અમે ક્યારેય ઘરમાં ક્યારેય ખોટું નથી બોલતા. કઈ વાંધો નહીં, ચાલો અમે તમારા ભાઈ સાથે વાત કરીશું. હા, તમે જાઓ, અમે વાત કરીશું. સારું, પણ કરજો. હા હા,
આ હલવો બનાવ્યો છે કારેલાનો. અરે તમે બી શું યાર. હું શું કહું, આ લોકો તો થોડો ટાઈમ નહીં થાય અને આમ રૂપિયા લેવા આવી જાય છે. શાંતિ રાખ ને, ખોટી ચિંતા કરે છે. આપણે આપી દીધા? નહીં, આપીએ જ છીએ. નથી આપવાના, નથી આપવાના. પણ અત્યારે એની સાથે બોલીને કંઈ બગડવાની કોઈ જરૂર નથી, સમજી? ચાલો હવે કામ કરવા જાઓ. ચાલો. અરે સંજયભાઈ, તમે શું કરો છો? મારા પપ્પાએ તમને કેટલા ફોન કર્યા, તમે એક ફોન ન ઉચક્યો. કેટલા દિવસ થયા તમને ફોન કરતા ને? તો ફોન તો ઉપાડો તમે મારા પપ્પાનો. મારામાં ફોન આવ્યો જ નથી ભાઈ. જો શું નથી આવ્યા? આ તમે હિસ્ટ્રીમાં જાઓ, જો આ જો કેટલા મિસ કોલ કર્યા. આ તમારા પપ્પાનો નંબર છે. એ તો ખબર જ હોય, પૈસા લેવાના હોય એટલે નંબરના હે ને નંબર નીકળી જાય. પહેલાં પૈસા જ્યારે તમે લેવાના હતા ત્યારે તો કેવા નંબર સેવ હતો, તો હમણાં ક્યાં ગયા નામ? અરે એવું નથી ભાઈ. ના, તમે છે ને એડ કરેલો તો, તમે છે ને રૂપિયા લેવા ઘરે આવ્યા હતા ત્યારે તો નંબર એડ કરેલો હતો, તો તમે ફોન કેવી રીતે કર્યો? મારા પપ્પાનો એક જ નંબર છે. અરે સરવણભાઈ, હું તમારા પૈસા આપી દઈશ દૂધમાં ધોઈને ભાઈ. હું ક્યાં ના પાડું છું? પણ આ તો ખોટું કહેવાય ને. અમે તો પૈસા આપીને તમારામાં હલવાના નથી. હલવાના ભાઈ, હું આપી દઈશ. અત્યારે મારી પાસે પરિસ્થિતિ બહુ ખરાબ છે, મારી પાસે નથી. પરિસ્થિતિ ખરાબ નહીં તો ફોન તો ઉપાડો તમે. તમે તો હાવ આવું કરો. બધાનું એવું જ હોય, પૈસા આપ્યા નહીં ને ફોન ઉપાડવાનું બંધ. જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તો કેવા સામેથી ફોન તમે કરતા હતા. અરે તમે ગલત વિચારો છો ભાઈ, એવું નથી મારે કાંઈ. પણ 3 લાખ રૂપિયા તમે ક્યારે આપવાના? મારા પપ્પાએ તમને સ્પેશિયલ મોકલો અહીંયા. અરે ભાઈ, હું આપી દઈશ તમને. તમારા પપ્પાને તમે કહી દેજો કે તમારા 3 લાખ રૂપિયા તમને મળી જશે. આપીને દઈને જલ્દીમાં જલ્દી આપો. અમારે જરૂર છે, અમારે બી થોડા આગળ ચૂકવવાના થાય છે, તો તમે આપો તો અમારો થોડો આગળનો હિસાબ અમારું પૂરું થાય. જોવે તો તમે બીજી વખત લઈ જજો. આ વખતે તમે હિસાબ પૂરો કરી જાઓ. વ્યાજ અને 3 લાખ રૂપિયા આપી જાઓ. થોડોક ટાઈમ આપો ભાઈ મને. થોડોક શું, હજુ આટલો સમય તો વીયો ગયો. તમને છેલ્લી તારીખ ક્યારે હતી? છેલ્લી છે ને તારીખ ગયા ને 5 મહિના ઉપર વયા ગયા છે. મને ખબર છે ભાઈ, પણ અત્યારે મારે છે ને. તમને ખબર છે તો હું કરું? મારી વાત સાંભળો તમે. મારા પપ્પા બીમાર હતા ને એટલે મારે 5 લાખનો ખર્ચો આવી ગયો છે. તમારા પૈસા એટલે હું નથી આપી શક્યો. તો ક્યારે આપવાના? તો ભાઈ, મેં મારી જમીન છે ને એ વેચવા માટે બહાર પાડી છે. જમીન વેચાઈ જાય, એના પૈસા આવે એટલે પહેલાં હું તમને આપી દઈશ. બસ વ્યાજ અને રકમ બને. સમય બતાવો ક્યારે મળશે. એટલે અમારે હેરાનગતિ નહીં. તમને પૈસા આપીને અમે તો હેરાન થઈ ગયા. માર્કેટમાં મૂકી છે મેં જમીન સરવણભાઈ. એ પૈસા આવે. અરે માર્કેટમાં મૂકી કે ન મૂકી અમારે કંઈ જાણવું નથી. તમે અમને ખાલી રૂપિયા આપીને અમને છૂટા કરો. બીજું અમારે કંઈ નથી તમારા પાસે જાણકારી લેવી. તમારે જમીન વેચો કે ન વેચો અમને શું ફરક? અમને અમારા રૂપિયાથી મતલબ છે. 3 લાખ રૂપિયા એ ને એનું વ્યાજ તમે જલ્દીથી જલ્દી ચૂકવી દો એટલે તમે છૂટા અને અમે છૂટા. ના તો મારા પપ્પા તમને કોઈ દિવસ ફોન કરે ને ન તમને કોઈ દિવસ અમે હેરાન કરીએ. ભલે ભાઈ, તમારા પૈસાનું જલ્દી કરાવી દઈએ. બસ જલ્દી શું, પણ ક્યારે? મહિના 15 દિવસ તમે સમય આપો. એટલે મેં એ સમય આપો તમને ફોન એ તો તમે ફોન ઉપાડો નહીં. ફોન હોય કોન્ટેક્ટ લિસ્ટમાંથી તમે કાઢી નાખ્યો. મને સરવણભાઈ 1 મહિનાનો ટાઈમ આપો. અરે પણ આટલો સમય તો આપી દીધો, હજુ કેટલો સમય આપો? તો 1 મહિનો આટલો તમે ખાઈમાં છો તો 1 મહિનો. લાસ્ટ 1 મહિનો. આજે કઈ તારીખ થઈ છે? આજે 1 તારીખ છે. 1 તારીખ તો આવતા મહિનાની 1 તારીખે હું તમારા ઘરે આવીને ધામો નાખી દેવા. બરાબર? ભલે ધામા નહીં નાખવા પડે ભાઈ. હું તમને સામેથી જ કેવડાવીશ. 1 તારીખ આવે ને ત્યાં હું તમારા પૈસા આપી દઈશ. હા, તો આજ બસ 1 તારીખે અમે આવશું ને રૂપિયા લઈને જશું. બરાબર? અને એનું વ્યાજ પણ હાથે ગણીને રાખજો. પછી કહેતા નહીં કે આ પૈસા નથી મારા પાસે. ના ના, ઓકે. દર ફેરી એવું જ થાય છે. અમે પૈસા આપી દઈએ ને વ્યાજ ફેરા એમ કરે, એમ છે ને તેમ છે ને એમ. બધા પૈસા તમને મળી જશે, તમે ટેન્શન નહીં લ્યો. અત્યારે મારે થોડું ઉતાવળમાં છે, હું જાઉં છું. તો જાઓ. 1 તારીખ યાદ રાખજો. હા, ભલે ભલે ભાઈ. પૈસા લેવાના હોય તો ફટફટ આવી જાય, હવે આપવાના હોય તો 1 તારીખ. એ ભગવાન, હું તને શું કહું છું? આ રોટલા બોટલા થઈ ગયા કે કકડીને ભૂખ લાગી છે આજ તો. અરે બાપા, આપી દઉં છું હમણાં જ. બસ થોડુંક થોભી જાઓ. આ જો ડાળે થઈ ગઈ, રોટલા ક્યારના બની ગયા છે. શું કહેતી હતી? હા બોલ ને. હા શું કહું ને, તો હું તમારી જ રાહ જોઈને બેઠી હતી. લે, મારું તો એવા શું કામ પડ્યા? આહો,
મારે તો તમારું કામ પડે ત્યારે જ જાણે હું તમને યાદ કરતી હોય નહીં. હા બોલ ને. તો મેં એવું છે કે ક્યારની રાહ એટલે જોતી હતી કે થોડીક વાત કરવી છે. આ બોલ, માંડીને વાત કર. જો હું શું કહું હવે, હા ઘરમાં થોડી તાણે પડે છે, તો હું એમ કહું છું કે થોડી ઘણી જમીન આપણે વેચી નાખીએ તો આ ઘરમાં થોડા પૈસા આવે તો કામ લાગે. તું આ ખોટી ચિંતા કરે. તને ખબર છે ને આ ડુંગળી હવે પાકી ગઈ છે, અત્યારે ભાવ હાલે છે 600 ના મણ, બરોબર? 9 વીઘામાં ડુંગળી છે, 3-4 લાખની તો ડુંગળી થાય અને ઘઉં છે હવે પાક. અને તને ખબર છે ને આપણે એ વાડીમાં હારામાં હારો પાક છો છે, એટલે તું ચિંતા કરમાં. આ વર્ષમાં છે ને બધું લેણું દેવાઈ જશે અને થોડું ઘણું રહે ને ધીમે ધીમે આપી દેવું. પણ આ પાકને આવતા કેટલો સમય લાગે? તો આપેલી તમે નતા કહેતા ઓલી 10 વીઘા પડી તો એ કાઢી નાખો ને, તમે એમ પણ કહેતા જ હતા ને તેદી હું ના પાડતી હતી કે રવા દો. પણ હવે એ કાઢી નાખો, બીજી રવા દો ને આર્યા. અરે ઈ આ છે ને ગામની વચમાં પડી છે ને 10 વીઘા આ હુકી, એ તો મેં મોટા ભાઈને ક્યાં ના પાડી છે, પણ એને ઓલી પાણી વાળી ઓલી કુવા વાળી જમીન છે ને ઈ વેચવાનું કહે છે. ઈ થોડી વેચાય? ઈ ના વેચાય, એમાં તો પાક થવા આવ્યો. હા તો આ 10 વીઘા વેચવી હોય તો મને કઈ વાંધો નથી. હું તો તમને કહું છું, તમે ભાઈ સાથે વાત કરો ને થોડી. મેં ભાઈ હારે કરું છું હવે, પણ ભાઈ મને શું કે ખબર, ઓલી 25 વીઘા નથી પાણી વાળી, એ વેચવાની કહે છે. તારા હમો ઈ નહીં વેચવા દઉં. ના એ તો નહીં જ આપવાની ને, તો એ તો ગમે તે થઈ જાય, એ નહીં આપવાની થતી. પણ વાંધો ને, હવે તમે વિચારો, કારણ કે હવે છે ને તો થોડી ઘરમાં તાણ પડે છે. અરે તું ચિંતા કરમાં. હા જો 15 દાડા છે ને, 15 દાડા એટલે ડુંગળી નીકળશે અને ઘઉં તો આ અઠવાડિયામાં જ દે. એવું? હા સારું તાણે લો. અને આલન ખોર કે તો મગ હારા છે, સોળા હારા છે, કઠોળનો ભાવે હારો છો છે. અને આપણે તો દેશી કઠોળ કહેવાય ને કે એમાં કઈ દવા થોડી નાખી છે, એકદમ ઓર્ગન છે, ઓર્ગન. હું કહું તો પૈસા થોડા આવે ને તો મને દેજો, મારે કામ છે થોડા. વધારે નહીં તો 3-1 લાખ જેવા તમે ભાઈ પાસ લઈ લેજો ને. અરે તું ચિંતા કરમાં, આ લેણું દેવાય જાય ને એટલે 3 નહીં તું 5 લાખ લઈ જશે. હા પણ આ લેણું 6-7 લાખ પેલા દેવું પડશે ને. આ લેણા વાળા આપણી સામે ઊભા હોય, બરોબર? આ મામાના છોકરાનો ફોન આવ્યો તો બાની ઉપરથી, કહેતા હતા કે આ ઓલા લાખ રૂપિયા આપણે બાપુજી બીમાર પડ્યા હતા ત્યારે દીધા હતા ને એને, તો પેલા એના લાખ રૂપિયા દઈ દઈ અને 2 લાખ રૂપિયા આપણે આ વ્યાજવાળાને આપી દઈએ, બરોબર? પછી 4-5 લાખ રહે ઘઉં હાટે વાળી દેવું. ના કઠોળ તો આપણી પાસે પડ્યું જ છે. અને એવું લાગે ને હા આ ભેહું બબે છે લાખની, આ 2 ભેહું દાવા દેવું ને તો બીજી 2 તો રહે જ તે. ઓલી બાંધી એ ભેહું વેચી? હા લાખની થાય તો શું કરવું? આ ભેહું તો વેચી નાખશું, જમીન થોડી વેચાય. દૂધ આપતી ભેહું છે. અરે તમારી બુદ્ધિ બેર મારી ગઈ. ત્યાં ગાયું નથી રાખી, આ 3 ગાયું છે એ રાખશું, ભેહું ને કાઢી નાખશું, બીજું હું. ના ઈ રવા દો, અમને ગમે એનું. આ અમારે સવાર ઉઠીને વાહિંડું કરે ને અમને મજા આવે છે. તો રેવા દેશે, બીજું હું. આવી તો હું મોટા ભાઈને હારે વાત કરી લઈ, થોડા દાડા ખમી જાય ને એટલે ડુંગળી નીકળવાની છે. અને એમે આ કેમ ગમે તેમ તો આપણા પરિવારનું સભ્ય જ ગણાય ને. હે હા ભાઈ, હા ઈ તો મને ખબર જ હતી કે તું આ ભેહું ને આ ગાયું ને તું વેચવા જ નહીં દે. સારું તાણે ખાવાનું કાઢું છું અને તમે હાથ મું ધોઈ લો. હા દીવાબત્તી કરી કે બાકી છે? કરી દીધી ક્યાંની. તો સારું લે. આ બા છે, બા રેવા દે, હમણાં નહીં તો બૂમો પાડે અમને. હાસી વાત છે. હા લે હવે શાક તું જો, હું હાથ પગ ધોઈને હવે બેહું છું. હા ચા પીવાના છો? ના હવે ખાતી વખતે હવે હું ચા પીવી. સારું તો પછી જાઉં ખાવાનું કાઢું. અને હા આ ભઠ્ઠામાં 2 મરચાઈ શેકતી આવજે, તને ખબર ને મને શેકેલા બહુ ભાવે. હા બાપા હવે હાથ પગ ધોવા જાવ ને. પણ લંબડા લઈ લીધા, આવતાની હાથે નકરી રાડું પાડે, ભૂખ ભૂખ ભૂખ. હે ભગવાન, ઘરનું શું થવા બેઠું છે કાંઈ સમજાતું નથી. શું છે? બધા લોહી ઉકાળા મારે એકલીને જ છે ને. શું કામ લોહી ઉકાળા કરે છે? આ બધા શાંતિથી જીવે છે, પણ તું પણ શાંતિથી જીવ ને. હા, આખા ઘરની જવાબદારી મારા માથે છે, એટલે લોહી ઉકાળા મને જ હોય ને, બીજા કોઈને ન હોય. તું મોટી છે તો જવાબદારી તારી માથે જ હોય ને.
હા તો હું ક્યાં ના પાડું છું જવાબદારી નિભાવવા માટે? હું તૈયાર જ છું. તમે અડધી રાત્રે કંઈ પણ કહો છો, હું સાંભળવા તૈયાર નથી હોતી કે ઘરના કયા કામ મહેનત કર્યા. પણ હવે તો હદ થઈ ગઈ છે. તો શું કામ લોહી ઉગાડા કરે છે? તો ઉપાધિ મારે જ હોય ને. હમણાં તમારા 7 લાખનું દેણું, મને ચિંતા થઈ ગઈ છે કે તમે આ દેણાનું શું કરશો. એક બાજુ આ બેનબા આવીને બેઠા છે, એ કહે છે મને પૈસાની જરૂર છે. બીજી બાજુ એ મને એમ પણ કહે છે કે તમે ઘરમાં કહેતા નહીં. હું ક્યાંથી કરી દઉં એમને પૈસા? અને એક બાજુ કાકાના ઘરે દીકરીને ત્યાં પ્રસંગ આવીને બેઠો છે, એને આપણને 1 તોલાની વસ્તુ લીધી હતી. હવે સમય આપણો આવ્યો છે તો આપણે દેવી પડશે. બેનના ઘરે પ્રસંગ આવીને પડ્યો છે, હવે એને આપણને 1 તોલાનું સોનું આપ્યું હતું, બરાબર? હવે અત્યારે તમને ખબર છે સોનાનો ભાવ શું ચાલે છે? લાખ રૂપિયા પહોંચ્યો સોનું. શું કરશું હવે? કેમનું કરશું? એક બાજુ ઘરની એકને એક ઉપાધિ ઊભી. શેનો પ્રસંગની વાત કરે છે? અરે હા, નહીં તમને નથી ખબર. કાકાની છોકરી છે ને એનું શ્રીમંત છે, તો હવે પ્રસંગ એના ઘરે તો પહેલો જ છે. ગમે તેમ કરીને આપણે એક વ્યવહાર તો કરવો જ પડશે. એ બરોબર છે. હાલ, કાકાની દીકરીની આ લગ્ન છે, એ આપણે વ્યવહાર કરી દઈશું. પણ આ બેનને શું જરૂર છે પૈસાની? તું બેનની કંઈક વાત કરતી હતી હમણાં. તમે કાંઈ ન બોલતા. બેનબાઈ ના પાડી છે મને તમને કહેવાનું. એ મારી જોડે પૈસા માગે, મારી ચેન માગતા હતા. તમારી ચેન વેચીને પૈસા આપો. હવે હું શું કરું બોલો? મારી વાત સાંભળ. બેન એમ કહે છે તને કે તું મને પૈસા આપ, એમ ચેન વેચીને હાથે, તો તું શું મને કીધા વગર એને પૈસા આપી દઈશ? હું ન કરત. તમને પૂછ્યા કે ક્યારે કોઈ વહીવટ કર્યો છે મેં? તમને પૂછ્યા કે ઘરમાં ખાવા નથી બનતું તો કઈ વહીવટ કરવા જવાની હતી? જો કામિની, આ બધું સેટિંગ હું કરું છું, બરોબર છે? હવે તું કાંઈ ટેન્શન નહીં લે. અને તું આ બધા જીવે છે એમ ઘરમાં રાણી બનીને રાણીની જેમ જીવ. બધા ટેન્શન છોડી દે. શું કામ આટલું બધું ટેન્શન લે છે? તમારી જોડે વાત કરું ને અડધું ટેન્શન તમારું એમ જ દૂર થઈ જાય. તો ગમે તેટલી અકળાયેલી હોય ને તો એ રિલેક્સ થઈ જાય. એમ જ હોય ને, પતિ પત્નીનો સંબંધ જ એવો હોય. 2 શરીર અને 1 જીવ હોય છે. સાચી વાત છે. તો પછી પણ હવે આ બેનબાનું તમે જાતે પૂછી લો ને હું તકલીફ છે હું નહીં. એને તમે એમ ન કહેતા કે મેં એને પૈસાનું તમને કહી દીધું છે, પણ તમે એને પૂછો કે બેન તને શું તકલીફ છે. પણ મારી વાત સાંભળ. તમે એને ગયા મહિને લાખ રૂપિયા આપ્યા હતા ને, હા, તો મેં એને પૂછ્યું કે તમને તમારા ભાઈએ લાખ રૂપિયા આપ્યા હતા એનું શું કર્યું? એની પાસે એનો કોઈ હિસાબ જ નથી. મારી વાત સાંભળ તું. બેનને હું ડાયરેક્ટ કહીશ ને કે તારે પૈસાની શું જરૂર પડી અને તને ના પાડી છે કહેવાની, તો હું કહીશ તો એને એમ જ થશે કામિનીએ કહી દીધું. પણ હવે એનું કંઈ સોલ્યુશન એ જશે નહીં પૈસા લીધા વગર. તમને ખબર જ છે એ દર વખતનું છે એમનું. તો હવે તો આપણી પાસે છે નહીં તો એને ક્યાંથી દેશું? કે હવે તમે જરાક વાત કરો ને. તને ખબર છે ઓલા શ્રવણના પપ્પાનો એટલો ફોન આવ્યો હતો, આપણે 3 લાખ રૂપિયા દેવાના છે ને. ફોન મેં નહીં ઉપાડ્યા તો શ્રવણભાઈ આજે આપણા ગેટે આવીને ઊભા હતા, મને મળ્યા, મને કે મારે મારા પૈસા જોઈએ હતી. ફોન ઉપાડતા નથી, પૈસા દીધા. એટલે પેલા ગોવિંદભાઈ વાળું શું થયું પછી? વ્યાજે રૂપિયા ફેરવે છે ભાઈનું. એ ભાઈનું તો એને આપણી જમીનનું કીધું હતું ને, એની પાસેથી આપણે પૈસા લીધા જ નથી ગોવિંદભાઈ પાસેથી. એનું તો વ્યાજ પણ ઊંચું છે, એ પૈસા આપણે ના પોસાય. એટલે શ્રવણભાઈએ મને કીધું છે મારે થોડાક દિવસમાં મારા પૈસા જોઈએ છે, મારે જરૂર છે, એટલે એના પૈસાનું કરી દેવાનું છે 3 લાખ અને વ્યાજ સહિત. હવે આ પાછું ટેન્શન આપ્યું ને, આ પાછી ઉપાધિ ઊભી. તારે ક્યાં ટેન્શન લેવાનું છે? તું મોજથી જીવ ને, હું છું ને બધું કરવા વાળો. એમ કંઈક થોડીક હોય કઈ. સારું જાઓ, હાથ પગ ધોઈ કાઢો, જમવા કાઢો. ટેન્શન નહીં લે, બિંદાસ જીવ, ટેન્શન નહીં લેવાનું. અરે ઓહો મોટા ભાઈ બે હું તમને શું કહું છું, આ ડુંગળી આપણી પાકી ગઈ છે, 15 દામાં નીકળી જાય બરોબર. 600 રૂપિયા ભાવ આલે છે મણનો, 9 વીઘામાં છે. હા તો રાજ કેટલા મણ ડુંગળી થાય? 200 મણ જેવી તો 200 ઠેલા તો થાય જો મોટા ભાઈ. ઈ ખાલી ઉપલા શેઢીની. આ વાહલી છે મહિના પછી નીકળે છે, એ 1500 ઠેલા જેવું થાય. તોય પણ કેટલાની થાય છે? જો ભાવ સારો આવી જાય તો 5 લાખની ફાઇનલ જ છે, નકર 3 લાખ રૂપિયા તો આવશે. 5 લાખમાં તો સેટિંગ નથી થાય એવું ભાઈ. અમે ખર્ચો જાય, દવાવાળાને દેવાના, મજૂરને દેવાના, બધાના ભાગ કાઢવાના, તો એમાંથી 2-2.5 લાખ રૂપિયા વધે. તો 2.5-3 લાખ રૂપિયા તો ડુંગળીના આવશે મોટા ભાઈ. અને આવશે તે દી ને, આજ થોડા આવવાના છે. અરે હવે 15 દિવસ છે અને 15 દી બીજા મહિનામાં આવી જાય. મારે શ્રવણભાઈને શું જવાબ દેવાનો? કેમ શું થયું? શ્રવણભાઈના પપ્પાનો ફોન આવ્યો હતો ને, શ્રવણભાઈ અહીંયા આવ્યા હતા મળવા, મને 3 લાખ રૂપિયા દેવાના કે મારે મારા પૈસા જોઈએ.
હવે એને કે એટલું ખમી ગયા છો તો 15 દી બીજા 6 મહિના કાઢી નાખ્યા રાજ આપણે એને દેવું કરીને પછી કેટલાક દિવસ મારે ગામમાં નીકળવું કે નહીં નીકળવું? તો હવે તમારો શું વિચાર છે? મારી વાત સાંભળ, હું તને પૂછું છું, તારો શું વિચાર છે આ જમીનનો? આપણે વેચવાની વાત કરી હતી, આપણે ઓલી 25 વીઘા રહી. જો મોટા ભાઈ, તે દી મારી ના હતી કે જમીન તો મારે નથી વેચવી, બરોબર? અને 10 વીઘા આ જે આપણી ગામની વચમાં પડી છે 10 વીઘા, એ વેચવું એનો મને વાંધો નથી, પણ 25 વીઘા તો નહીં. પણ એનું મારા ભાઈ કાંઈ આવે નહીં, ગામની વચ્ચે કોઈ લીએ નહીં. હું તને કે દિવસનો કહું છું કે ગામમાં જમીન લીએ કોણ? ગામની વચ્ચે બારોબાર હોય તો ફેક્ટરી થાય, ઇન્ડસ્ટ્રીયલ બને તો વેપારી કોઈ આવીને લીએ. ગામની વચ્ચે કોઈ નહીં લે. તમારી વાત સાચી છે મોટા ભાઈ, પણ તમને ખબર છે ને કે હું એ જમીનને બહુ પ્રેમ કરું છું અને દિને રાત મારો ત્યાં જાય છે, એટલે હું નથી ઈચ્છતો કે હું આ જમીન વેચું. તું પ્રેમ કરે છે જમીનને તો હું પણ નહીં પ્રેમ કરતો હોય. મારે શું જમીન હારે દુશ્મની છે ભાઈ? પણ મારે તો આ બધાના મોઢા બંધ કરવા માટે તને વેચવાનું કહું. લેણું ભરાઈ જાય, આ બધાને દેવાના છે, દેવાઈ જાય. મોટા ભાઈ, લેણું તો દુનિયાના બધાને હોય, ધીમે ધીમે બધું દેવાઈ જાય, બરોબર? અને આ જમીન એકવાર વેચાશે ને તો એ બીજી વાર નહીં થાય. લેણું બધાને હોય, હું સમજુ છું. મારી વાત સાંભળ, તું છે, વિશાલ છે, આપણે ત્રણેય ભાઈઓ છીએ. વ્યવહાર કોણ કરે છે? વ્યવહાર તમે જ કરો છો. તો બધાને જવાબ મારે દેવા પડે ને ભાઈ. તમારે કોઈને જવાબ નથી દેવા પડતા ગામમાં લેણાના. ઉઘરાણી વાળા મને પકડે, પૂછે, ફોન આવે, મારે જવાબ દેવા પડે, એટલા માટે કહું છું. પણ હું તમને શું કહું છું ખબર? કે હું ઈ જમીન વેચવાની વાત ન કરતા મોટા ભાઈ, બીજી જે વાત કરવી હોય ને એ કરો. તે નક્કી જ કરી લીધું છે નથી વેચવી? હા, નક્કી કરી લીધું. તો હું છે ને હવે મારે આ બધાના મોઢા સાચવવા માટે મારા ભાગની જે જમીન આવે છે ને, મારા ભાગમાં 8.5 વીઘા એ હું વેચી નાખું છું અને બધાનું લેણું ચૂકતે કરતો. લેણું દેવાય જાય મોટા ભાઈ, તમે ચિંતા શું કરવા લેણાની કરો છો? થોડાક સમય ખમી જાવ, બરોબર? અને હમણાં આવશે ને થોડું ઘણું આપણે વ્યાજ દઈ દેવું એને, અને એવું લાગે ને તો આ નેહાને થોડા ઘણા ઘરેણા એને આવ્યા છે ને એ ઘરેણા જાતા કરશું. બીજું હું તો ઘરેણા જાતા કરીશ તો ઘરેણા થઈ જાય પાછું. જમીન હશે ને તો ભાઈ બધું થાય. આ તમે જુઓ, આ કાલ સવારે આ બધા જે જમીન વેચીને ગયા છે ને, અત્યારે આ હમણાં કોરોના કાળ આવ્યો તો કોઈ હંગરતું નહોતું. આ 1.5 વીઘો છે ને તો ખેડીને ખાવા થાય. અરે અકસ્માતિક વસ્તુ છે ભાઈ. તો જમીન હોય તો કાંઈ કામ નથી આવતી. વરસાદ થાય તો ન થાય તો શું કરતું? પાણી વાળી જમીન છે, 2 વર્ષ આપણે વરસાદ ન થાય ને તોય આપણે પાણી ખૂટતા નથી એમાં. તો તે શું કમાઈ લીધું વાડીમાં આટલા વર્ષથી? જુઓ મોટા ભાઈ, તમારે અને નાનકાને બોલાવો, નાનકાને એને પૂછી જુઓ કે શું કરવું છે. નાનકા બે જો વિશાલ, રાજ છે ને જમીન વેચવાની ના પાડે છે, તો એની જમીન વેચવા નથી માંગતો. મારે તો વેચવી જ પડે એમ છે. તો આમાં તારું શું કહેવાનું છે? પણ મોટા ભાઈ, તમે ઘરેણાની વાત કરતા હતા તો એક કામ કરો ને, મીરુના ઘરેણા પડ્યા છે એ પણ વેચી નાખીએ જો તમારું લેણું ભરાઈ જતું હોય તો. ના ભરાય નાનકા, કઈ રીતે લેણું ભરાય? હિસાબ મારી કેટલાના ઘરેણા થાય? ઘરમાં ખાવા પીવા માટે પૈસા જોઈએ ને. આ બધું લેણું ભરીને પાછું મારે કાલે સવારે લેવા નીકળવાનું. એ તો એનું એ જ થવાનું ને. તો જો જમીન વેચવામાં ભાઈ એગ્રી ન થતા હોય અને તમારો જે નિર્ણય હોય મોટા ભાઈ તમે કયો એ મને મંજૂર. રાજ તો કોઈ દિવસ એગ્રી થાય એમ જ નથી. એ તને ખબર છે, મારાથી વિરુદ્ધ જ હાલે. એટલા માટે મારે જમીન વેચવાની છે. તારે શું કરવાનું છે? તારે વેચવાની છે? તમે જે નક્કી કરો એ મને મંજૂર. તો આપણા બે મોટા ભાઈ છો તો તમે બંને ભાઈએ નિર્ણય કરી જ લીધો હતો વેચવાનો, બરોબર? તો તમે તમારા ભાગની જમીન વેચી શકો છો. બાકી હું તો આજે વિરુદ્ધ છું અને કાલે વિરુદ્ધ રહીશ. પણ હા, તારે તો આખી જિંદગી વિરુદ્ધ જ રહેવાનું છે. તું ક્યાં મારી અરે ભયડો છો કોઈ દિવસ? કાંઈ નહીં મોટા ભાઈ, શાંતિથી નિર્ણય લ્યો. કેટલીક વાર નિર્ણય લેવાના? 2 વાર તો એને સમજાવ્યો, 3જી વાર સમજાવ્યો. એ કોઈ વાતમાં સમજતો જ નથી. મારાથી ઊંધો ચાલે છે, મારા વિરોધમાં જ છે. પણ ઘરમાં ઝઘડો કરીને તે લેણું ભરાશે તો નહીં ને ભાઈ? કાંઈ વાંધો નહીં, ચાલ હવે તારે વેચવાની છે ને? તમે જે નક્કી કરો એ મને મંજૂર છે. આપણા 2 ભાઈની જમીન વેચી નાખીએ. રાજુ, આ તારી ફરિયાદ બહુ આવે છે આજકાલ. કેમ? આ સવિતા માસીની શેરીમાં આટલા બધા આટા કેમ મારે છે? અરે યાર, એ તો આપણું કામ છે ને, મોજ કરવું, એન્જોય કરવી. હવે બાકી હોય હું મોજ વાળી થોડોક હીધો રે, ગામમાં ઇજ્જત રાખવાની હોય.
હાવ ઇજ્જતના ધજાગરા ન કરવાની. હાથે હાથે તું મારી હારે રહે છે બરાબર, તો ગામમાં કેવી વાતો થાય? કેવી વાતો થાય છે? જો તારે જે કરવું હોય ને એ બધું બહાર કરવાનું બરાબર. ગામની અંદર છે ને એકદમ સીધું સાદું બનીને રહેવાનું બરાબર. સીધા સાદા જ છીએ યાર આપણે. આ તારું મોઢું છે ને લાગતું નથી સીધો રહેતો હોય, હાવ રાક્ષસ જેવો લાગો છો. બીજું હું કહું છું, હા પેલા મનસુખભાઈ છે ને હા એની પાસે આ થોડાક પૈસા લેવાના છે. બતાવી દઈએ ને યાર, કેટલાક લેવાના છે? 80,000 જેવા છે, વધારે નથી. એટલે આપણને શરમ આવે વારે ઘડીએ લેવા જતા. એક વખતમાં પતી જાય ભાઈ, હું કેમ ટેન્શન લ્યો છો યાર? સંજય બહુ વાર લગાવી યાર આવતા. કેમ સંજય આવવાનો છે? એટલે તો અહીંયા ઊભો છે. હું કે તારી જેમ શેરીને નાકે નથી ઊભો રહેતો. આવો આવો આવો. કેમ છો રાજુભાઈ, ગોવિંદભાઈ? બસ બસ સારું છે સારું છે. તમે યાદ કર્યા આજે, મતલબ કે કંઈ ને કંઈ નવું વિચાર્યું છે તમે? વિચાર્યું તો છે ભાઈ. હા તો તમે ઓલી જમીનની પાર્ટી લઈને આવ્યા હતા, એ શું કહે છે? આ તમારી પેલી રોડવાળી જમીન ને પેટ્રોલ પંપની બાજુમાં છે એની? હા એ જ 25 વીઘા તો વાત કરતા હતા તમે. હા ગોવિંદભાઈ, ગામવાળી જમીન નહીં, મારે જે ગામની બારોબાર જે જમીન છે ને એ મારે વેચવાની છે. તો રાજ તો ના પાડે છે, પણ મારી અને નાનકાની જે જમીન છે ને અમારા બંને ભાઈને વેચવાની છે. સંજયભાઈ તમારી વાત સાચી છે, પણ હવે તમે મોડા પડ્યા. કેમ? કારણ કે મારી પાસે જે પાર્ટી હતી ને એણે અહીંયા કારખાનું નાખવું હતું, કંપની નાખવી હતી, એટલે જમીન ઊંચા ભાવે લેવા તૈયાર હતો બરાબર. જોકે તમારી જગ્યા મોકાની છે, મેઇન રોડ ઉપર છે અને સાથે સાથે આ પેટ્રોલ પંપની બાજુમાં છે, એટલે એમ જમીન ડિમાન્ડવાળી છે. પણ હવે તરત ને તરત બીજો ગ્રાહક ગોતવો તો થોડોક મુશ્કેલ છે. પણ કંઈ નહીં ભાઈ, તમે ગોતો ને કોઈ પાર્ટી હોય તમારા ધ્યાનમાં તો હોય જ પાર્ટી, એ જતા રહ્યા તો બીજી પાર્ટી ગોતો ને. પાર્ટીમાં એવું છે કે ભાઈ એ 40 લાખ રૂપિયા આપવા તૈયાર હતો બરાબર, અને હવે 40 લાખવાળો ગ્રાહક શોધવો અઘરો છે. કારણ કે વધી ન્યા છે ને તમારા 22-23 લાખ આવે એમ છે, વધીને કોઈ 25 આપી દે બરાબર. હું કેવું રાજુ? બરોબર છે. એટલે તમે વધારાની આશા રાખતા હોય ને તો અત્યારે મૂકી દેજો બરાબર. અને જો તમારે 25 લાખ સુધી પોષણ થતું હોય તો મને કહો, તો હું તમને અઠવાડિયામાં ગ્રાહક ગોતી આપું. બોલો. જો ભાઈ તમે પાર્ટી કન્ફર્મ કરો, શું ભાવ કહે છે ભાવ ઘટાવો, અને પછી મને ફોન કરજો એટલે આપણે વાતચીત કરી લઈએ. તો 25 સુધી પોસાશે તમને? 25 સુધી તો હવે હું પૂછી લઉં નાનકાને ને બા બાપુજીને. તમે નક્કી તો કરો કેટલો ભાવ કહે છે, 25 કહે છે કે વધારે કહે છે? ઠીક છે, હવે એવું હોય તો હું તમને ગ્રાહક શોધીને પછી ફોન કરું, એટલે પછી આપણે મીટિંગ કરીએ બરાબર. પણ તમે યાર જ્યારે તમે આપી દીધી હોત ત્યારે આડાવડા ન થયા હોત તો તમારી જમીન આરામથી 40 લાખમાં વહી જાત. પણ રાજ ક્યાં માનતો તો? હજી એ નથી માનતો. એ મારે સામે જ પગ ભરાવે છે. બોલો, ઊંધો ચાલે છે, મારી એ ભળતું જ નથી. એને હલતું ન હોય તોય જો જ્યારે કિસ્મત મોકો આપે ને ત્યારે ચોક્કો મારી લેવાનો, નહીં તો પછી 0 પર આઉટ થવું પડે એવું છે. આ તો મેં કીધું ત્રણેય ભાઈની વેચાઈ જાય ને તો ત્રણેય ભાઈનું થઈ જાય, પણ એ ન માન્યો એટલે હવે અમે નિર્ણય કરી લીધો છે અમારે 2 ભાઈને જ વેચવાની. ઠીક છે, તો જેવું ગ્રાહક મળે ને એવું તમને કહું બરાબર. ભલે. હા ચાલો હું નીકળું અત્યારે. હા ચાલ પાકું. ચાલો ભાઈ, મોવી બસ. હા ગોવિંદ, તને નથી લાગતો કે એને પગ ઉપર પાટું માર્યું હોય એવું? 40 લાખનો ગ્રાહક હતો, અત્યારે 25 લાખમાં તું કહે છો એને? પગ પર પાટું એણે નથી માર્યું. તો પગ પર પાટું તો એની કિસ્મતે એને માર્યું છે. કઈ રીતે? એ પૂછ કેમ? કેમ? કારણ કે ગ્રાહક આપણી પાસે હજી 40 નહીં તો 45નો છે. અરે હું વાત કરીશ તો એને કેમ તે 25 નું જ કીધું? નફો કાઢવા ગાંડા. અરે વાહ ગોવિંદ વાહ, બાકી તારી બુદ્ધિને ચાલાકીને સલામ છે હો. એ જ જમીન આપણે 25 છે તો વધીને 27, 28 કે 30 લઈ લેશું. 30 સુધી તો ગોવાની જગ્યાએ આ વખતે આપણે બેંકોક ને. નાની સોચ છે તારી. તો મારે તો હવે આ વહીવટ પતે ને તો એક ટ્રીપ મારવી છે લંડનની, ને એના પછી જવું છે ડાયરેક્ટ US. હું ભેગો હો તારી? હા, તારે ભેગું જ રહેવાનું હોય ને, ઘરે તું મારો ખાસ મિત્ર છે. બસ તો આવી જ એન્જોય કરશું. તને તો લઈ જ જવો પડે ને બરાબર. પણ ત્યાં થોડો ખરખો ચાલજે, ત્યાં બધી સવિતા માસી નહીં હોય, ત્યાં તો પૂરી હોય યાર. સવિતા માસી ભૂલી જવાની. હા, ત્યાં પછી કાલિયો કરી નાખે મારીને આપણને.
સમજી ગયો? અરે હાલ હવે આપણે ગાડી કાઢ. હાલો 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 દીકરો હાલો હાલો ભાઈ હાલો. ભાવેશ ક્યાં છે? ફોન કર્યો તો પણ આવતા નથી. ખબર નહીં હું કર્યા કરે અહીંયા પણ. હાય હા ક્યાં હતા તમે? ક્યાં હતા તમે? બહાર ડેલી હે? પેલી ડેલી છે ને બહાર ત્યાં. અચ્છા, મેં કીધું બારડેલિયા એ ક્યાં આવ્યું અહીંયા આપણા ગામમાં? બારડોલી નહીં, બાર ડેલી એ. સમજી ગયા, હવે રહેવા દો, હવે જે હોય તે પતાવો. આ તો રેવા જ દીધું. બોલ હું ફોન કરું છું તો ખબર નથી પડતી જટ આવવાની. મેં કીધું તું જમવા માટે બોલાવતી ને વારે વારે, એટલે મેં કીધું હું ઘરે જતો હતો. પછી મેં કીધું હવે કાંઈ વાંધો નહીં, ઘરે જમી લીધું. બસ ખાવું જમી લેવું. ખાવું ને ઊંઘવું, એના સિવાય કઈ આવડે જ? કાં હજી ઊંઘવાનું બાકી છે, હજી ખાવાનું તો દે, એની પછી ઊંઘવાની વાત કરતું. અગાઉ અગાઉ તું આ કેમ બધું ડિસિઝન લઈ લે? આ કેવો માણસ પકડાઈ ગયો જ મને. અરે હું તમને શું કહું છું, મારી વાત સાંભળો. આપણે અહીંયા શું કામ આવ્યા હતા? ખાવા પીવા મોજ કરવા. તો આપણે અહીંયા છે ને પૈસા માટે આવ્યા હતા. હા તો લાવ. મારા બાપા મને આપે તો તને આપું ને. નથી આપ્યા? એ જ કહું છું, એ લોકો પાસે એકે રૂપિયો નથી. આજે મેં ભાભીને વાત કરી, બંને ભાભીને વાત કરી, ભાઈને નથી વાત કરી મેં. ભાઈ તો ખીજાય. બાપુજીને મમ્મીને બધાને વાત કરી, પણ એ લોકો એમ કહે છે હમણાં ઘરમાં પૈસા જ નથી. અને પૈસા ક્યારે આવશે ખબર? આ જમીન વેચાશે ને તો આવશે. તું તો સો આજ ગણની ને, તને હરખી રીતે માગતા ન આવડ્યું હોય. હા તો પગે પડીને માંગુ. અરે પૈસા મળે ને ત્યાં પડી પણ જવાય. તો તમે જ પડો, એક કામ કરો, ચાલો પડી જાઓ. આ ઘરનો જમાઈ છું, આમ તું જોતો ખરા મારો વટ આમ કેવો પડે, આમ મને આ બધા મારા વખાણ આપવા એવું. આમ એ વાળમાં તને નહીં અડવાનું. આ ખબર કેટલા શેમ્પુ નાખ્યા છે વાળમાં, એટલે એમાં તાલ પડી ગઈ મારી. હા જો, હા દેખાય. તો પૈસા આવશે ને તો ક્યાંક નાખી દેવું મશીનથી. આ બધી વાત છોડો, મેઇન વાત શું છે ખબર? નહીં. આપણે અહીંયા રહેવાનો હવે કોઈ મતલબ નથી, કારણ કે આ લોકો પાસે એક પણ રૂપિયો નથી. મને તો એવું લાગે છે કે હું અહીં બોસ. અરે યાર સોરી, મને તો એવું લાગે છે કે હું અહીં બોસ છું તારા માટે. બોસ મારા માટે? બોસ નહીં, બોજ કહેવાય ને, ઓલો વજન કહેવાય ને. બોજ બોલતા બી નહીં આવડતું, બોજ. ભાઈ હવે બપોર લગી સ્કૂલે ગયા હોય ને કેટલું હોય. હું એ જ વિચારું, ત્યાં બોસ નથી બની શક્યા, મારા બોસ કાથી બનવાના? તું એ બધું વાત મૂક ને, તું ફટાફટ કે હવે મારે પછી કામ ધંધે લાવવું કે નહીં, 1 રૂપિયો ખિસ્સામાં નથી. એ જ કહું છું, આપણે અહીંયાથી નીકળીએ અને કંઈક કામ ધંધે લાગીએ. અને આ પેલી તમારી જૂની રીત રિવાજ છે ને કે અમારા ત્યાંના બૈરાઓ કામ નહીં કરે, તો એ મૂકો અને મને એ નોકરી કરવા દો, તો કઈ 2 5 25 આવશે ઘરમાં. હા ખરેખર કંઈ નથી આવે એમ? કાંઈ આવે એમ નથી. આ ખાલી ફાંકા મારવાનું બંધ કરી દો. મોટે ઉપાડે આવ્યા હતા, તારા ઘરે જઈએ પૈસા લઈ આવીએ. તે મને કીધું તું કે થોડીક આમ ઓવર એક્ટિંગ કરજો તો ક્યાંક રૂપિયાનો ઢગલો થાય. હજી તો મારે બાકી હતું. એ ઓવર એક્ટિંગમાં જ બધું રહી ગયું કે મારા બિઝનેસ બહુ હાલે, મને ટાઈમ ન મળે, એમાં જ બધું રહી ગયું. તો કાંઈ નહીં, એક એવી વાતો કરું કે મતલબમાં બિઝનેસ આમ ઉઠામણું કરીને વયું ગયું એવું ક્યાંક આવે ને ક્યાંક. એ ઉથમણામાં મારું ઉથમણું થઈ જાય. તમે મૂકો આ બધી લપ અને આપણા ઘરે જવાની તૈયારી કરો. તો ત્યાં જઈને કંઈક વિચારીએ. તમારા 2 4 દોસ્તારોને મળો ને એમને કહું કે થોડી મદદ કરે. આ બધા પૈસા ડૂબાડ્યા છે ને, અમારા ઘરેથી લાખો રૂપિયા લઈને તમને આપ્યા હતા, એ બધા ડૂબાડી નાખ્યા. હવે મારે શું કરવાનું? આ તો મારો વાંક છે એમાં. લાખો રૂપિયા નાખ્યા તો આ તારા માટે બધું કરતો હતો. કામ કોના માટે કરતો હતો? તારા માટે કરતો હતો. તે મને કીધું તું ઓલો બિઝનેસ કરો, આ બિઝનેસ કરો. તો મારી માથે ચડી જતો. તે અહીંયા મને ગામડે આવવાનું કીધું તું, ખબર છે? મઠ્ઠા, મેં 5 ના 25 કરવા કીધેલા, 5 ના 50 કરવા નહીં કીધેલા. થઈ જાય ક્યારેક. એ તો પછી થઈ જાય, પછી ના 50 થઈ જાય, પછી ના 150 થઈ જાય. આ છે ને મારી મમ્મી પાસે છે ને 50,000 છે ને, મારી બંગડીઓ લેવા માટે લીધા હતા સોનાની. તો બંગડી નહીં લીધી ને, એ પણ તમને આપી દીધા છેલ્લે. ભાઈ સોનું ઘાય જાય. ઓલું મેં તને કીધું તું પિત્તળનું લે, કોઈ ઘાય નહીં. તો આમાં કિરા રાખ ને તો રસ કપડા ધોતા હોય તો સોનું અડધું એમાં વીયો જાય. માફ કરો મને, મારી ભૂલ થઈ ગઈ. હવે આપણે જઈએ, બિસ્તરા ઉઠાવો ને આપણે જવાની તૈયારી કરીએ. હા હજી એકવાર કહું, જવું જરૂરી છે. હે ભગવાન. સારું એક કામ કરે, હવે તે કીધું તો હવે એવું જ કરવું પડશે ને. તો હવે મને લઈ લે. તું વારંવાર ઉપર કેમ જો? પંખો જોઉં છું, જૂનો થઈ ગયો છે. લઈ જાવ છે ઘરે? અહીંયા રોકાવ ને તમે, હું ઘરે જાઉં. કાંઈ નહીં, હાલો બિસ્તરા પોટલા બાંધવી અને ધીમે ધીમે સટકી જવી. ઊભા થાવ, પંચાયત કર્યા કરતા.
તો હું જ પંચાયત કરું છું મારા તો નસીબ બગડી ગયા છે. આખા ઘરમાં. મારો જ વાક આવે જ્યારે જોઈ ત્યારે. હું જીજાજી મગજ મારી છે. હવે કાંઈ નહીં, આ તો શું છે ખબર છે, ઓલો મારે બિઝનેસમાં કેટલા દિવસથી હું અહીં છું, તો ઘરેથી ઓલા કારીગરો મને ફોન કર્યા કરે છે, તો એમ કે શેઠ તમે આવી જાઓ, અહીંયા બધું કામ રોડે ચડ્યું છે, તમારા વગર કામ આગળ હાલતું નથી, એવું થાય છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો ને હવે સુરત જઈને મેં કીધું કે જઈએ એમ. એક વાત કહું જીજાજી? ભલે ને. હું સામે ઊભો ઊભો સાંભળતો હતો. એમ? હા. એટલે હા પછી હાલો હવે હું જાઉં. નહીં સાંભળો, હું કહું છું તમારે આવું સુરત? ના ના, તો હું અહીંયા જ બરોબર છું. અહીંયા જ રહેવાના જ છો? હા. તો એક કામ કરજો ને, તમે સાંભળ્યું ને? હા. આપણે સુરત મળીએ પછી, હો ને? હા હા, કોઈ નહીં કહેતા. હા, આટલા બધા મસ્કા કેમ મારો? નહીં, આ લે મારે તમારા જ જામે છે, તમને ખબર છે પહેલેથી. હા. હે આપણે લીંબુ સોડા પીવા જતા હતા ને? હા. બરાબર, જાતા જાતા આપણે બે પી લેવું પાછું. હા. અને હું તૈયારી કરું છું, જરાક મેં કીધું એ જરા કાનમાં નાખી દેજો ને. ભલે ભલે. હાલો હું જાઉં હવે. હા જાઓ. મારે થોડું કામ છે. ઓકે. હા, ધ્યાન રાખજો. એવો ધીમે ધીમે કરીને બધાને ખબર પડવા મળી છે. હવે કોઈ ત્રીજું આવે ને એને પેલા હું સટકી જાઉં. હવે તમે બોલશો કે શા માટે અહીંયા ભેગા કર્યા છે અમને બધાને? જો અહીંયા બધાને એ માટે ભેગા કર્યા છે મેં કે આપણે જમીન રહી ને એ જમીનનો 30 લાખનો ગ્રાહક મળી ગયો છે. વીઘાના 30 લાખ રૂપિયા આપે છે. આ શું વાત કરો છો બા? મેં તમને કીધું હતું ને, અમને જમીન વેચવાનું ખબર નહીં ભૂત ચડી ગયું છે. હવે તમે જ સમજાવો ને એમને. મેં તો સમજાવ્યું તું, બધી વાત તો કહી હતી કે જમીન ન વેચવાની, એ આપણા બાપ દાદાની પુરખોની જમીન છે, એ કઈ વેચાતી હશે? અને ભાઈ આ જમીન વેચી દઈશું તો પછી આપણી પાસે શું રહે? અરે બીજી લઈ લેવું, જમીન બહુ મળે છે. આવી જમીન ના મળે હો. તમારી બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે. ભાઈ આ વાતમાં તો હું પણ વિરુદ્ધ છું તમારી. જમીન નથી વેચવી આપણે. અરે તમે અમને કોને, અમારી પાસે જે થોડું ઘણું સોનું છે અમે ત્રણેય આપવા તૈયાર છીએ, અને જે પણ દેવું છે અમે સાથે મળીને પૂરું કરીશું. મારી પાસે થોડું પડ્યું છે. એમ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એવું તું મને કહે છે? હા તો કહો જ ને, જમીન વેચવાની વાત તમે કેટલા દિવસથી મંડાણા છો? તારી બુદ્ધિ ક્યાં ગઈ છે? આ બધી બાયુના ઘરેણા વેચવાનું તું કહે છે? હા તો હું મારા પણ આપવા તૈયાર છું ને. ભાઈ ઘરેણા વેચવા ને એ હાલે, એ કાલે લઈ લેવાય પાછા, આ જમીન પાછી ના લેવાય. અને ઘરની આખા ગામમાં ઘરની ઇજ્જત જાય હા એ કોણ જોશે? અને મોટા ભાઈ તમે કોના રવાડે ચડ્યા? ગોવિંદના રવાડે? અરે મેં નહીં, આખી જન્મ કુંડલી કાઢી. અરે હારા હારા લોકોની ભાભી છે ને જમીન વેચાવી નાખી છે. અને આપણી જમીનની વાત તમે કહો છો ને 30 લાખ રૂપિયા, એ બિલ્ડર મારી પાસે આવ્યો હતો. વીઘે કેટલા કીધા ખબર? 45 લાખ રૂપિયા. જો તમે આપતા હોય તો હવે વિચાર કરો કે આ ગોવિંદ કેવું કૌભાંડ કરતો હતો. આ ગોવિંદને છે ને આપણી જમીન પર છે ને લાલચ આવી ગઈ છે, એને બથાઈ પડવી છે આપણી જમીન. અને તમારી ચિંતા એ જ છે ને કે આપણું લેણું દેવાઈ જાય. તો હું અમારી બાયડીના બધા ઘરેણા વેચી નાખીશ. નથી જોતા, આ લેણું આપણે દેવાઈ જશે. અને હું તો આપી દઈશ. નાનકાએ તો પહેલાથી જ કીધું છે કે એ પણ એની વાઈફના બધા ઘરેણા તમને દઈ દેશે. બસ કરો હવે, બાને કોઈ બોલવા દો. બા તમે તમારા દીકરાને સમજાવો ને. જો ભાઈ, હું તો નાશ પાડું છું કે આપણે જમીન તો વેચવાની થતી નથી ને બેટાઓ, વહુ બેટાઓ તમારા કોઈના ઘરેણા એ વેચવાના થતા નથી. મારી પાસે છે ને ઘરેણા એ પહેલાં વેચી નાખવાના છે. મારી પાસે 12 થી 15 તોલા દાગીના પડ્યા છે, એ આજે કાઢી નાખો અને જે એનું ભરવાનું છે ને એમાંથી ભરી લો. હા બા. પણ તમારા અત્યાર સુધી મેં તમારી બધી જ વાત માની છે. આજે આ પરિવાર ભેગો છે તો બે શબ્દ એનોય માન રાખો ને. નાનકા, તારી અને બાની વાત હું માનું છું. અને બા, તમે આજે બહુ મોટી વાત કરી નાખી. મારા મગજ ઉપરથી બહુ હરવો થઈ ગયો બહાર. અને મારે હવે જમીન નથી વેચવી, તમારા કે એકેય બાયુના ઘરેણા પણ નથી વેચવા. હવે હું ગમે તે સેટિંગ કરીને કામ ધંધો કરી અને ગમે ત્યાંથી પૈસા લાવી અને હું લેણું કરી દઈશ. મારે કોઈના ઘરેણા નથી વેચવા, જમીન નથી વેચવી.
મોટા ભાઈ તમે ચિંતા ન કરતા, અમે બે ભાઈઓ હારે છીએ. અરે અમે બધાય જઈશું કામ કરવા. આપણી વાડી આપણી પોતાની છે. અરે મહેનત કરીશું ને અને તો આટલું દેણું તો ક્યાંય ભરાઈ જશે આમ. અને તમે બે ભાઈ નહીં, અમે પણ તમારી હારે છીએ. આખું પરિવાર આપણે હારે છીએ. અરે મોટા ભાઈ આપણે રાત દિવસ મહેનત કરીશું. હા નાનકા, બધા સાથે મળીને કામ કરશું ને હા તો પૈસા દેખાશે ને લેણું પણ ભરાઈ જશે હા અને ખુશીથી જિંદગી જીવશું બધા. સાચી વાત. અને આ આપણી જમીન નથી, આ તો આપણું સોનું છે, સોનું. તમારી વાત સાચી છે. ને અને કઈ આ જમીન નહીં વેચવા દેવાનો પહેલેથી મારો વિરોધ હતો. એ જમીન તો આપણે ક્યારેય નહીં જવા. અને હું પણ ભાભીની સાથે જ હતી. હાચી વાત છે. ને કંઈક પણ તકલીફ હોય ને તો અમે વડીલો બેઠા જ છે. અમારા આશીર્વાદ તમારી સાથે કાયમના છે. બા તમે બેઠા જ છો, પણ અત્યારે હવે તમે થાકી ગયા કામ કરી કરીને લેણું ભરવા માટે, મારે તમને થોડું કહેવાય કઈ? ના ના અરે વાંધો નહીં, થઈ ગયું ને બધું પ્રોબ્લેમ સોલ્વ. હા તો બસ હવે આપણે બધા સાથે મળીને કામ કરીશું. ઓકે, હવે તું ખુશ? હા ખુશ છે ને? બધા ખુશીથી જિંદગી જીવશું અને સાથે મળીને કામ કરશું. હા હારી મળીને. અને ફરવા પણ જવાનું છે હો. ફરવાનો ઉપાડો બનાવી. હા હા તને ફરવા લઈ જઈશું. અને ક્યાં જવું તું? મોટા ભાઈ ચોથી વાર શિમલા. કીધું મને. મોટા ભાઈ આને મને ચોથી વાર કીધું છે. સાંભળો, તમારા જેઠાણીને કઈ ફરવાનો ઓછો શોખ નથી. એ વારે વારે એમ કે ફરવા જવું છે, હોટલમાં જવું છે, મૂવી જોવા જવું છે. આમને પણ બહુ શોખ છે ફરવાનો. આ તો હોય જ ને. તો પછી લઈ જવાય ને. અત્યારે હા. શું કામ નહીં લઈ ગયા? હા, આપણે ત્રણેય ભાઈઓ ને ત્રણેય બાઈઓ બધા સાથે જશું ને ફરવા. બોલો બરફ પડે છે ને ત્યાં. એને શિમલા જાવું. કેદરનું બોલ બોલ કરે શિમલા જાવું, શિમલા જાવું. શિમલા જવું, શિમલા જવું. પણ તમે ભાઈ ક્યાં? આપણે લેણું ભરાઈ જાય પછી હો. હા નાનકા, હવે લેણું ભરાઈ ગયું. મોટા ભાઈએ કીધું, તને વિશ્વાસ છે ને? અરે લેણું પૂરે ભરાઈ પૂરો. પરિવારનું સુખ હોય ને ત્યાં કોઈ મુસીબત ક્યારેય નથી આવતી. ભાભી હા શું કહું, હા આજે મને બહુ ભૂખ લાગી છે. ચાલો આજે હું બનાવું જમવાનું. અરે વાહ. બની ગયું. બની ગયું છે? શું ખાવાનું કેટલા બનાવ્યું? દિવસથી ઘરે નતું ઉતરતું. ભાભી ઢોસા બનાવ્યા ને? જો તારો દિયર ઢોસા માંગે છે. ના કારેલાનો રોટલો, કારેલાનો ઓળો. જો કાકા, આટલો સારો પરિવાર હોય, ભાઈઓ બાઈઓ બધા સાથે મળીને રહેતા હોય તો એથી મોટી ખુશી શું હોય? અમે તમને આજ સમજાવતા હતા પતિદેવ, પણ તમે ક્યારેય સમજતા જ નહોતા. હવે સમજ્યા છો. સારી વાત માનું છું હું, પણ હું સમજી શકું એમ નહોતો. મારે ભરવાના હતા પૈસા, બધાનું ઉઘરાણીના ફોન આવતા હતા. બસ બસ પાછી આપણે કથા નથી કરવાની. હાલો આજે હવે જમવા પૂજવા ઉભા. લાયક પતિદેવ થયા. ચાલો જમવાનું બનાવો. બની ગયું છે. તો જમવા બેસો. ચાલો ચાલો જમીએ, હા. જમી લઈએ બધા બધા. વિશાલ આ બેન ને ભાઈસકુમાર ની કેમ અચાનક વહી ગયા? ક્યાં વયા ગયા? ઈ તો ગયા. ગયા? હા, આયા નકરી ફાકા ફોજદારી કરવા જ આવ્યા હતા. એટલે અરે આપણું બધું લેવા જ આવ્યા હતા. ના ના ઈ તો પંખોય લઈ જવાનું કહેતા હતા. આ લુખેશ. આવું ન બોલાય, જમાઈ કહેવાય ઘરના. ઈ જમાઈ નહીં, જમ હતા જમ. આમ ન હોય. હાલો ચલો ને જમવા કરીએ. હાલો. ચાલો ચાલો કારેલાનો ચાલો, ઓળો હવે પછી વાતો જમીએ આપણે કરજો. પેલા બધા. જમવાનું કાઢો, ભૂખ લાગી છે. હા.